ઉડી ગયું એ ચાલુ કરો અલા આ શું ચાલ एकदम खुश થઈ ગઈ સાહેબ ટીમ બેલા આલી જાય કોઈ વિડિયો બેલા થાય તો જે બહુ મોટો છે 7% પછી અમારો ઘરનો વાળા માર્કેટ ડિવિઝન કરાવી દેજો તો આજે પેજ ચાલુ કરાવી દઉં ડિવિઝન તો એટલે કરાવી દેજો સર બર્થડે ક્યારે નહીં એટલે જલ્દી રહી જાવ તો 18 વર્ષ બહુ વાર છે પહેલા દીધું આઈ નો ઇટ્સ વેરી બેડ જોક્સ એ હાલો તો તમાર બીજા મેચમાં એ તમારી ગ્રાઉન્ડ પર નાખો એકદમ એટલે કેટલા વાર આપણી મમ્મીની આસપાસ છોકરી 10 માં બહુ દુઃખ થયો પણ આનો કરना है એટલે લોકો મારે અંદર જો બનો ચાલુ કરી હવે આ ચેપ્ટરમાં સૌથી પહેલા બધા તમને એક કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ નથિંગ બટ RMS એન્ડ I average કેમિસ્ટ્રી ફિઝિક્સ માંથી 4 ફિઝિક્સ માંથી 4 હજાર છે એટલે કોમ્પ્યુટર નું છે પણ એકદમ ઓનલાઈન છે ગૂગલ ફોર્મ આન્સર ચેક गूगल की साइट के पेपर आ लगता है तो मानते जो तुम्हारी परमिशन હોય તો ચાલુ કરો જો તમારી વાત મને લાગતું નહીં કે હું ભૂલ નહીં જવાનું છું તમને ઓછો મળશે મને કહેવાનું તમને ઓછો હું આવું ને એના પહેલા બધી વાત જેટલી પણ હોય બધી કરી લેવાની અને રેડી રહેવાનું હું આવું ને એટલે એકદમ ખાલી સ્ટડી સ્ટાર્ટ થશે બરાબર ટાઈમ ઓછું એટલા માટે ટાઈમ હોય તો બધી ચિંતા ટાઈમ હોય અમને ખબર જ છે મારે કહેવાની જરૂર નથી RMS અને એવરેજ વેલ્યુ આ વસ્તુ આપણે સમજવાની છે હવે તમને ખબર છે આપણે જે ચેપ્ટર ને આગળ કયો ચેપ્ટર છે AC કયો ચેપ્ટર છે AC કરંટ મતલબ AC ઓલ્ટરનેટિંગ વસ્તુ પણ છે તમને ખબર છે કે જે ઓલ્ટરનેટિવ કરંટ હશે તો કરંટ હોય કે વોલ્ટેજ એનો ગ્રાફ હોય છે આપણે બધી વાત કરી છે બરાબર અને જે સપ્લાય હોય ને એ સપ્લાય એનો સિમ્બોલ હોય છે બરાબર લાઈક બેટરીનો સિમ્બોલ કેવો હોય છે બેટરી આપણને કયો સપ્લાય આપે છે તો આ AC સપ્લાય અને માન લો કે આગળ કોઈ પણ કમ્પોનન્ટ છે એની કમ્પોનન્ટ બરાબર and there are 3 components in this chapter resistance inductance and capacitance so right now मान लो कि यहाँ पर resistance અને તમને ખબર જ છે કે આનો મતલબ એવો છે કે થોડા સમય માટે I પ્લસ હશે I માઈનસ અને પછી ચેન્જ થયા કરશે બરાબર ચેન્જ થયા કરશે તો એનો જે ગ્રાફ તમને દેખાશે આ રીતે ગ્રાફ દેખાશે સપ્લાય હવે જ્યારે પણ મારો ગ્રાફ આવો હોય બરાબર આ રીતે ગ્રાફ હોય તો આ જે ગ્રાફમાં લો કે હું તમને કહું છું કે આ રેખાડા છે B અને આ છે T શું છે B અને T તો આ ગ્રાફ કોનો કહેવાય B વર્સિસ T નો ગ્રાફ કહેવાય બરાબર હવે તમે જો જ્યારે તમારો સમય 0 છે બરાબર તો B ની વેલ્યુ કેટલી છે પછી સમય થોડો વધ્યો અહીંયા ગળા તો B ની વેલ્યુ વધી આ પોઈન્ટ પર B ની વેલ્યુ મેક્સિમમ આ પોઈન્ટ છે એના પર B ની વેલ્યુ મેક્સિમમ છે પછી પાછી B ની વેલ્યુ થોડી ઘટે પછી નેગેટિવ મેક્સિમમ થાય તો આવી વસ્તુ અને આવું આગળ રિપીટ થાય છે આવું બધું આગળ રિપીટ થાય છે
તો આગળ રિપીટ થયા કરશે. તો જ્યારે આવી વસ્તુ રિપીટ થયા કરતી હોય તમારે જેની વેલ્યુ એક પર્ટિક્યુલર રેન્જની વચ્ચે થતી હોય તો યુ કેન યુઝ સાઇન ફંક્શન. વોટ સાઇન? હવે મેં તમને લોકોને સમજાવ્યું હતું 11th માં ચેપ્ટર નંબર 15 વખત સમજાવ્યું. આપણે આખું ડ્રો પણ કરી દીધું છે, તમને ઘરની માં કરવાનું યાદ છે. તો એમાં માન લો કે તમારી આ જે વેલ્યુ છે ટી આપણે વોલ્ટેજ નથી તો આ જે શું કહેવાય પીક વેલ્યુ એટલે આને કહેવાય છે પી. શું કહેવાય છે? બરાબર. તો આ જે આખો ગ્રાફ છે આખો એને આપણે જો મેથેમેટિકલી એક્સપ્રેસ કરવું હોય તો we can express it in this way. V like a voltage at any time t, because your voltage is a function of time. You can see your voltage is not constant, it depends upon time, it is varying. You can see at particular some time it is zero, at particular time it is maximum, at some time it can be having any value between maximum and zero, like sometimes it is negative also. So it is a function of time. What is function of time? Variable. So that voltage is function of time. અને આવું હોય તેને કઈ રીતે લખીએ આપણે ખબર યાદ કરો આગળ પીક વેલ્યુ પી અને પછી આગળ આવશે તો sin ઓમેગા ટી. મને કહી દો ઓમેગા ટી આપણે sin ઓમેગા ટી. તો એના માટે આપણે લેવું પડશે આ જે v છે ને v, we should take the graph this v versus actually omega t. v versus omega t નહીં કે v versus t. v versus કોણ? omega t. એવું કેમ કરવાનું છે એનો આન્સર તમને મળી જાય તો બહુ જલ્દી મળી જશે. હું તમને સમજાવું કેમ એવું કરવાનું છે. આ સાઇન લખીને કર. હવે માન લો કે આગળ મેં ટી લખ્યું બરાબર અને તમે આગળ લખ્યું ટી બરાબર. ઇઝ ઇટ પોસિબલ? સાઇન ટી પોસિબલ છે? ચેપ્ટર નંબર 2 યાદ કરો 11th ક્લાસમાં. તો તમને આવું કહું કે આનો આન્સર શું આવશે? સાઇન 30. શું આવે આન્સર? સાઇન 30 ના બતાવો. વેરી ગુડ બરાબર. ડિગ્રી શું હોવું જોઈએ? ડિગ્રી. और if I say sin 30 किलोग्राम तो भी ना याद करो અંદર છે ને જે લખ્યું ને આપણે કે ડિગ્રી કે રેડિયન માં યાદ કરો. આવો કોઈ યાદ કરો તો અહીંયા આગળ આ ચાલે sin પછી t લખું ચાલે. હવે t શું છે? સેકન્ડ. તો કોઈ દિવસ ટી લખાય પડી ખબર નથી એટલે ક્યાં શું કોઈ એંગલ હોય શું છે એંગલ. એટલે આ જે શું કર્યું મેં સમય શું કર્યું છે એંગલ માં કન્વર્ટ કર્યું છે. આ બધું તમને ડીપમાં ખબર પડશે કે એક્ઝેક્ટલી શું કર્યું આપણે એંગલ ત્યારે આપણે શું ફેસર રાખવું એમાં તમને આ તમારો આઉટ ઓફ ક્લિયર થશે કીબોર્ડ ને રાઈટ ફેસર ડાયાગ્રામ યુઝ કરી ઓ વ્યવસ્થિત આપણે ફેસર ડાયાગ્રામ. ઓકે એટલા માટે આગળ we cannot write t because sin પછી જે પણ quantity આવે it should be a dimensional less quantity. Agree? And if I write here omega t, this omega t is nothing but radian. યાદ કરો તમને ખબર છે omega એટલે શું? તો radian theta upon time. યાદ કરો therefore theta radian is equal to omega into t. પડી ખબર ના પડી? આ જે ઓમેગા ટી છે એનો ડાયમેન્શન છે એ રહેશે કોણ? બીટા એટલે રેડિયન. તમારામાં હોય રેડિયન ડિગ્રીમાં આ બધામાં રેડિયન કે પણ આપણે ખબર રેડિયન આપણે યુઝ કરીએ એસઆઈ માટે હેને એસઆઈ માટે કેવું રેડિયન યુઝ કરીએ તાસામાં આપણે લઈશું રેડિયન. રેડિયન કારણ કે સાઈન પછી અમે રેડિયન હોવું કઈ વસ્તુ આગળ પડી. તો આ તમારો ગ્રાફ છે ને એ ગ્રાફનું ઇક્વેશન કેવું છે? હા આ ગ્રાફનું ઇક્વેશન આ છે બરાબર. માન લો કે हेलो हाँ भूली गयो બરાબર છે પેલી પણ આવું ને સાઇન સેટ કરો બહુ અઘરો પડે છે મારે કારણ કે મારી પહેલી જે બેચ છે 7:30 પર છે એવું છે અને સવારમાં મારે મસ્ત ટાઈમ સેટ થાય એવું મારું સવારમાં સ્કૂલ જવાનું હોય એવું છે કારણ કે પછી કેવું છે બપોરનો બધું છે ને મારે બુક છે એવું છે સીધું જ મતલબ 1 વાગે સ્ટાર્ટ થઈ જાય તો 1 થી લઈને સીધું કન્ટિન્યુ ચાલે છે તો 10:30 ફરી પાડું છું. 10:30 3 છોકરાઓ છે 3 છોકરાઓ એ લોકો કેવું છે 9 સવા 9 આવે અને પછી 10:30 સુધી ભણે એટલે અને એ લોકો પાસે છે 11 સાયન્સ વાળા 3 છોકરાઓ છે એ લોકો 3 છોકરાઓ છે તો 11 સાયન્સ માં છે ગુજરાતી મીડિયમ સાયન્સ नहीं થાય કારણ કે મેં એકચ્યુઅલી વિચાર્યું પણ એમાં પછી મજા ના આવે. તમને તો ખબર છે મારી મેથડ તમને ખબર છે પૂછે ને પેલું અમુક ક્વેશ્ચન નથી હોતું ભલે કે આમ 8માં જોડે 9માં વાળા બેસાડ દે 10માં વાળા બેસાડ દે પછી થોડું ભણાવવા મને તો એવું ફાવતું જ નહીં. હવે માની લો કે મેં એ લોકોને સમય આપ્યો હોય તો એ સવા 9 કે 9 થી તમારે 10:30 વાગ્યા સુધી ટાઈમ તમારો છે બરાબર એટલે પછી કેવું છે કન્ટિન્યુ એ લોકોને જ ભણાવવાનું અને એમાં જ વધારે બેટર રહે એવું છે.
કારણ કે હા પછી શું થાય કે પછી માની લો કે એ લોકો ભણાવતા હોય વચ્ચે પૂરો 10 મિનિટ ભણાવો ને આમાં ભણાવો એમાં એ લોકોની મજા ના આવે અને પૂર્વાની મજા ના આવે કે મને મજા ના આવે એવું છે. એટલે હા એટલે એ વસ્તુ છે ને વિચારી હતી પણ એટલા માટે સેટ નહીં થાય એવું છે એમાં મજા કોઈ નહીં મજા આવે ખરેખર પછી પૂરો પણ એ જ થશે બધા કશી ખબર જ નહીં પડતી મજા નહીં આવતી એવું થશે એવું છે અને પછી 10:30 પછી છે ને બહુ સારું લઈ થઈ જશે પછી કારણ કે મારે હવે બહુ વહેલું ઉઠવાનું સ્ટાર્ટ કરી દીધું પાછું એટલે આ બધી પ્રોબ્લેમ છે એટલે બાકી પેલું કમ્પ્લીટ ટાઈમ સેટ થઈ ગયો સવારનો પણ આ છે ને રાત્રે 10:30 પછી છે ને હું બંધ જ કરી દઉં છું એવું કારણ કે મારે હવે સવારે વહેલું ઉઠવાનું એવું બધું છે. ખરેખર દુકાન કન્ટિન્યુ આખું બધું બધું જાય છે બધું બીજી 10 માની બેચ છે 12 માની બેચ છે 11 માની બેચ છે બધું જ કન્ટિન્યુ બુક જ છે બધું છે એટલે હા એવું છે એટલે હમણાં તમે જે કામ કરો ને હમણાં જો એમ તો છે ને એને આવડે છે બધા ઘણા બધા બેઝિક્સ અને ક્લિયર છે હમણાં તમે મેથ્સ કરાવો ને તો એમાં એને ઘણું બધું સારું આવડે છે બધું બહુ જ સારું એવું છે એટલે આ સેમ તો નીકળી જશે એને વાંધો નહીં આવે પછી આપણે નેક્સ્ટ ટાઈમ કંઈક કરી લઈશું આમ સાઈડ એ રીતે કરીશું બરાબર છે હા ને હા તો આ સેન્સેસ કાઢ લો બરાબર હા હા સારું थोड़ी खबर से पूछूं vt is equal to vm sin omega t vt is equal to vm sin omega t બરાબર છે અને omega t એટલે શું થીટા તો omega t એટલે શું omega t એનો મતલબ શું થીટા હવે સમજો મને તો પૂછો ઓકે હા હવે મારો માન લો મારો ગ્રાફ આવો આપણે આગળ બી લઈએ માન લો બરાબર પણ ગ્રાફ આવો છે now which function I will have to use તમને ખબર જ ચાલે because cos 0 1 થાય બરાબર અને તમને ખબર મેં સમજાવું કે જરૂરી નથી કે પીક ઉપર સ્ટાર્ટ થવું જરૂરી નથી ઘણી વખત વચ્ચેથી પણ સ્ટાર્ટ થાય then you will very very but face યાદ કરો યાદ આવ્યું વેરી યાદ આવ્યું then you will have to use omega t plus pi હવે મને સમજાવજો તો આ એક પહેલા કોન્સેપ્ટ તમારો ક્લિયર હોવો જોઈએ તમારો છે મને ખબર બરાબર ઓકે હવે તમારી બુકની અંદર એ લોકોએ જે વોલ્ટેજ ને યુઝ કર્યું છે ઇટ ઇઝ cos or sin let me check it અલગ અલગ માં લગાવેલો છે આ લોકોએ કરંટ માટે sin વાપર્યું છે આઈ થિંક વોલ્ટેજ માટે cos બરાબર છે જે હોય તેનાથી કઈ ફરક નહીં પડે બરાબર છે એની કઈ ફરક નહીં પડે આપણે જે sin રહે છે અત્યારે sin ચાલો yes you can see I is equal to im sin omega t બરાબર આના માટે sin આપ્યું તો આપણે રીતે વાપરીશું એટલે આપણે વાપરીશું sin તો ફંક્શન sin ગુજરાત બોર્ડની બુકમાં આ વસ્તુ કરી છે sin cos તો એમાં ઉલટું તમારું જ આવે બુક ઉલટી થઈ જાય but according to me cos is better according to me cos is better એમાં વધારે પણ science કરી આપણે science કરી બરાબર છે ઓકે તો જો હવે કોઈ સિમ્પલ ક્વેશ્ચન તમને પૂછું એના માટે for that I will have to draw the graph properly मान लो કે આ તમારો છે I versus t નો ગ્રાફ t ને આપણે લઈશું ઓમેગા એટલે લઈશું ઓમેગા and omega is nothing but theta ઓકે આ વસ્તુ પહેલા તમારા મગજમાં ક્લિયર હોવું જોઈએ હવે માન લો કે અહીંથી તમારો ગ્રાફ આમ સ્ટાર્ટ થયો એટલો ઉપર આવો અહીંથી આગળ આવો અને પછી અહીંથી લો નીચે આવો પછી આગળ આવો આવો કંઈક કરંટ છે બરાબર આવું કંઈક ચાલ્યા કરે છે હવે માન લો કે આ તમારી જે વેલ્યુ છે એ આગળ છે ને આપણે ત્યાં આ ઓલું ચાલે છું ચાલો મને લઈએ અને આગળ છું બરાબર તો આ જે ગ્રાફ અહીંથી જે આ છે ને આ છે હા આ જે કરંટની પીક વેલ્યુ તો પીક વેલ્યુ બરાબર તો આની પીક વેલ્યુ કેટલી છે આના માટે ગ્રાફ માટે 2m એટલે 2m બરાબર 2m ઓકે તો સમજો ધ્યાનથી સમજો તો બહુ છે હવે આ જ વસ્તુ છે અને જેમ કે આવી સર્કિટ છે ઘણા સર્કિટ છે અહીંથી તમારો AC સપ્લાય આવે છે આપણે ખબર આમ ચાલુ તો AC સપ્લાય આવે બરાબર છે અને અહીંયા આગળ તમારો આ રેઝિસ્ટન્સ છે હવે કોઈ તમને પૂછે કે આમાંથી કેટલો કરંટ ફ્લો થશે યા તો તમને બીજી રીતે પૂછું તો તમને એવું પૂછું કે માન લો કે આગળ મેં એમીટર લગાવ્યું એમીટર લગાવ્યું તો એમીટર છે ને એનું રીડિંગ કયું આવશે
Is it 2 ampere? Yes or no? તમારો બે ઓપ્શન છે સમજી લો. તમે કેવું કર્યું કે સર એમીટર નું કોઈ રીડિંગ આવે કેમ કે તો તમે સમજી લો. અગર કરંટ આમાં તો આમાં બદલાયા કરે ને કરંટ થોડો સમય સુધી કરંટ આમ જાય છે પછી કરંટ આમ જાય છે જ્યારે કરંટ આમ આવશે તો પેલો એમીટર કહેશે છે મારે આમ જવાનું છે ત્યાં તો પેલો કરંટ આમ આવી ગયો પેલો એમીટર કહેશે ના ના મારે તો આમ જવાનું પાછો કરંટ આમ કેવો પકડી જાય પછી આ ઓબ્ઝર્વ તો ભયા નહીં કારણ કે 1 સેકન્ડમાં 50% એટલે બધાને 100 પડી ગયો ને તો કહું છું તો શું કરશે શું બતાવશે 0 બતાવશે 2 બતાવશે કે શું બતાવશે કશું બતાવશે નહીં ના પાડે છે શું બતાવશે શું બતાવશે ક્વેશ્ચન ખબર છે મગજમાં પ્રોબ્લેમ તો આન્સર છે શું બતાવશે શું લાગે બતાવશે નહીં બતાવશે તમે કહો કે ના બતાવે બરાબર તમે માન લો કે ના બતાવે તો એ રજૂ જોવા જઈએ તો પછી આપણે તમારે કેવું કામ કરે સર એસી કરંટ કેટલું થાય આપણે કોઈ મેજર થાય હા તો મેજર કરી શકીએ હે તમને ખબર હોય છે કે ભાઈ આ નાનું સોકેટ જેવું ભગવાન આનું 1 કિલો 5 એમ્પિયર વાળું આ મોટા વાળું 15 એમ્પિયર વાળું યાદ કરો ઓપન દસ માં તો આમાં મેક્સિમમ 15 એમ્પિયર કરંટ ફ્લો થાય અને આમાં કેટલો ફ્લો થાય 5 એમ્પિયર ये 5 एम्पियर अरे मैं અત્યારે લાખી દે ને નીચે આ પેલો વાળો મને સમજાવ દુકાન વાળો કે જો અમારે 1 એમ્પિયર કરંટ બરાબર તો મારા હવે આપણે ડિઝાઇનિંગ કરીને છે બરાબર તો જો આ જે એડેપ્ટર છે ને બરાબર એડેપ્ટર એક આ એડેપ્ટર છે તો થોડું મોટું છે બરાબર આ એડેપ્ટર આપણે 2 એમ્પિયર કરંટ આપો અને એને આગળ પેલા તો ટિકલ 1 એમ્પિયર જો 1 એમ્પિયર થી વધારે કરંટ અમારી પાસ તો પૂરી આપણે 2 એમ્પિયર સુધી આની કેપેસિટી અને પેલો જો સોકેટ જેની કેપેસિટી 5 ઓકે આપણો ક્વેશ્ચન એ નથી આપણો ક્વેશ્ચન એ છે કે માન લો કે મારે આ કરંટ મેજર કરવો છે તો મેજર તો થાય છે આપણે નથી કહેતા કે 5 એમ્પિયર થી 2 એમ્પિયર તો મેજર થાય તો એક્ઝેક્ટલી શું એ બનો સાયન્સ શું છે તમારે એક અને એક કયો કરંટ આપણને બતાવશે પીક કરંટ બતાવશે કયો બતાવશે RMS કયો બતાવશે બિલકુલ RMS પીક કરંટ આપણે RMS કયો બતાવશે RMS ઓકે તો મેં તમને કાલે લખાવ્યું હતું RMS પીક जो है रूट भी डिवाइड करो तो 2 मिनट માટે ખાલી કરી લઈએ આપણે હે तो डिवाइड करो हाँ रूट टू आंसर આવશે તો RMS is equal to peak by root 2 તો peak તમારું કેટલું છે 2 ડિવાઇડ બાય કટ થાય ને root 2 એટલે 1.41 એમ્પિયર બરાબર આવો કરંટ તમને આ બતાવશે રીડિંગ છે જે ગણાવો ને કેટલો આવશે 1.41 એમ્પિયર રીડિંગ આગળ આવશે આ મીટર થી રીડિંગ આવે ને 1.4 એ જોઈને તમારે સમજી લેવાનું છે આ 1.4 બતાવો એ કયું છે RMS કઈ વેલ્યુ છે RMS પડી ગયું એટલે સમજો લેવાનું સમજો બહુ સમજો બરાબર मान लो कि मैं करंट मेजर કર્યો હવે આમાંથી કયો કરંટ ફ્લો થતો અત્યારે આમાંથી એસી કરંટ કયો ફ્લો થતો ધ્યાન રાખીને ચાલે બરાબર કયો કરંટ ફ્લો થતો આમાંથી ડીસી ને કયો બરાબર અહીંથી લઈને અહીં સુધી ડીસી કાર્ડ કયો ફ્લો ડીસી કારણ કે અહીંયા કાર્ડ છે ને આ છે ને આ બધું રેક્ટિફાયર શું છે પેલું છે એડેપ્ટર શું છે ત્યાં ઇટ ઇઝ નથિંગ બટ સ્મોલ ટ્રાન્સફોર્મર તો કોણ સમજાય બરાબર તો અહીંથી અહીં સુધી ડીસી કરંટ બતાવે અને એની ઉપર કયો બતાવે આપણે વાત કરીએ હવે હા માન લો કે મેં અહીંયા આગળ કરંટ મેજર કર્યો આ વાયર બરાબર અને હું તમને કહું કે આ વાયરમાંથી 2 એમ્પિયર કરંટ ફ્લો થાય શું કરવાનું અને તમારે કરંટ નોટ કરવાનો બરાબર આ તમે ખબર કેસી કરંટ છે બરાબર તો મેં જ્યારે તમને 2 એમ્પિયર કીધું ને તમારે એને I મેક્સિમમ તમે નોટ કરશો કે I RMS આન્સર છે I RMS પડી ગયો કે ના પડી તો આ મને રીડિંગ આ બાજુ 2 એમ્પિયર તો એ જે રીડિંગ બતાવશે ને જે પણ મારું ઇન્સ્ટ્રુમેન્ટ છે કયું બતાવશે મને RMS નહીં કે પીક એ રીતે મેં મારા મશીનને ડિઝાઇન કર્યું હવે એવું કઈ રીતે કર્યું છે તમારા સિલેબસ માટે નથી આપણે ડિસ્કસ નહીં કરીએ બરાબર પણ RMS કરંટ કયો કરંટ RMS પડી ગયો આટલું પડી ઓકે આપણું છે ને જાણી જોઈને આવું સિમિલારિટી રાખી શકો આપણે જાણી જોઈને આવું સિમિલારિટી રાખી સમજો ધ્યાનથી સમજો શકો બહુ ડીપમાં સમજો બરાબર અને વિડિયો રેકોર્ડિંગ ચાલે છે અપલોડ કરી કરી બરાબર આ કદાચ એવું લાગતું હતું તો રિવાઇઝ કરવું તો સમજો મારી વાત ધ્યાનથી 1.41 એટલે 1.41 એમ્પિયર સમજો હવે માન લો કે 2 મિનિટ માટે અહીં આગળ બેટરી છે બરાબર અહીં આગળ બેટરી છે અહીં આગળ એક રેઝિસ્ટન્સ છે બરાબર આ બેટરી છે કોઈ પણ વોલ્ટની બેટરી છે મારી બરાબર આ રેઝિસ્ટન્સ પણ કોઈ પણ વોલ્ટનો છે એવું કંઈક સેટ કરીએ આપણે ચાલો ને કરી દઉં માન લો કે આનો રેઝિસ્ટન્સ હું કહું છું 1.41 ઓમ અને આ બેટરી પણ કેટલી છે શું કહે છે √2 બાકી એના માટે કરી દઉં
આવું કરે છે. આ જે રેઝિસ્ટન્સ છે ને એ માની લો કે √2 હોય તો I = V by R. તો માની લો કે આ બેટરી √2 વોલ્ટ છે અને રેઝિસ્ટન્સ કેટલો છે 1. કેટલો છે 1. તો એથી કેટલો કરંટ ફ્લો છે તો V = IR. આ તો DC છે ને તો DC માટે V = I = V by R. તો V કેટલું છે √2, R કેટલું છે 1. કેટલો આવ્યો √2 એમ્પિયર આવ્યો કરંટ અને √2 એટલે 1.41 એમ્પિયર. તો આ તો સીધું DC વોલ્ટમીટર સીધું બતાવે છે DC વોલ્ટમીટર સીધું બતાવે છે. એમાં તો કોઈ પીક બીક એવું કોઈ ક્વેશ્ચન નથી કે DC કરંટ તો તો જ આવો જોઈએ અહીંથી આમ ખતમ વાત સીધી બાતનો બકવાસ રાઈટ બરાબર છે પડી ખબર અહીં આગળ આ જે વેલ્યુ કેટલી હશે 1.41 એમ્પિયર વેલ્યુ હશે કોઈ સવાલ જ નથી આમાં બરાબર. પણ AC માં એવું તો શું આવે છે કે ભાઈ RMS કઈ થાય જો આપણે ડિવાઇડર રૂટ કરીએ છીએ પડી ગયું હા તો બરાબર આ સમજ એટલે પણ રૂટ થી ડિવાઇડ કેમ કર્યું 3 કેમ ના કર્યું √40 કેમ ના કર્યું √2 થી √3 કેમ ના કર્યું √2 કેમ મળ્યું આ ગાડી તો એનો આન્સર ના આપો √2 થી કેમ ડિવાઇડ કર્યું પડી ગયું તમને પડી ગયું. હવે સમજો ધ્યાનથી સમજો તો કહું છે એ કયું વસ્તુ મગજમાં રાખીને આપણે √2 ડિવાઇડ કરી બરાબર કે જેથી કરીને આ જે કરંટ તમારો કયો છે I RMS અને આ કરંટ કયો છે I DC. ઓકે આ RMS છે આ શું છે I DC બરાબર ઓકે એક મિનિટ બાદ ખાલી I RMS આટલો છે માન લો કે આ રેઝિસ્ટન્સ કેટલો છે 1 કેટલો રેઝિસ્ટન્સ છે 1 અને અહીંથી કરંટ કેટલો થયો છે 1.41 એમ્પિયર આટલું RMS આટલું બરાબર અને આનું RMS કેટલું છે સોરી આ તો DC છે 1.41 એમ્પિયર અને બેટરી √2 વોટ છે અને આ કરંટ અહીંથી DC અહીંથી પાસ થાય છે બરાબર હવે સમજો ધ્યાનથી સમજી શકું છું ચલો આ એક વસ્તુ તો ખબર પડી એટલી ઓકે હું તમને પહેલાથી સમજો છું પછી મને મારે સિક્વન્સ થોડી ક્લિયર થઈ ગઈ છે તો પહેલા કરતા ચલો કઈ વાત નહીં હવે આ તમારું શું છે આ જે ફંક્શન છે ને sin અને cos બરાબર એ ફંક્શન ને તમારે કહેવાય છે હાર્મોનિક ફંક્શન શું કહે છે હાર્મોનિક ફંક્શન બરાબર. હવે હાર્મોનિક ફંક્શન્સ જે હોય ને એનું વન સાયકલ પરનું એવરેજ શું વન સાયકલ હંમેશા કેટલું હોય પડી ગયું હશે એટલું બધું કોઈ પણ હાર્મોનિક ફંક્શન હોય હાર્મોનિક ફંક્શન રિપીટ થાય ને કે sin cos tan का हार्मोनिक ना आगे tan 0 0 tan 90 infinite तो आप एकदम वही करो रिपीट ना हो ना तो ये हार्मोनिक ना हो बड़ी बात है हार्मोनिक ना हो हार्मोनिक में बारंबार एक रेंज में प्रयास करे कंटिन्यू हो जाए એને હાર્મોનિક તો sin અને cos શું છે હાર્મોનિક ફંક્શન છે તો જો જે હાર્મોનિક ફંક્શન છે ને એનું એક સાયકલ પરનો એવરેજ મતલબ કેટલું હશે 0 કેટલું હશે એવરેજ મતલબ યાદ રાખો બરોબર. અને what is the meaning of average તમને ખબર છે આ જેટલું ઉપર ગયું આગળ એટલું આ બાજુ વિચાર ગણી જાવ તો શું થયું હંમેશા શું થયું 0 થયું એટલું બધું થયું એટલે એવરેજ શું થયું 0 પડી ગયું આપણે પહેલી વસ્તુ બરાબર હવે સમજો ગાંધી સબૂત જોજો યાદ રાખો આગળ આપણે ધ્યાનમાં આવ્યા છે એવરેજ શું એવરેજ એટલે લખું કોન્સેપ્ટ ઓફ એવરેજ બરાબર કોન્સેપ્ટ ઓફ એવરેજ તો જો હવે હું તમને જાતે જ તમે જાતે જ આન્સર આપો છો मान लो कि एक से वो एक काम करूँ आ बी है आ टी है बराबर अभी है आ टी है હવે मान लो कि આ એક પોઈન્ટ છે બરાબર અત્યારે मान लो कि આની આરે ગાડી છે ને સ્પીડ કેટલી છે 5 કેટલી છે 5 મીટર સમજો જલ્દી મજા આવશે બહુ મજા આવશે એક સાઈડ કરો પર તમારે તમારે આવજો चलो कर दो जो आ 5 અહીં કેટલું આવશે 10 અહીં કેટલું આવશે 15 અહીં કેટલું આવશે 20 मान लो कि आ 5 છે પછી અહીં 10 અહીં 15 બરાબર 20 અને 25 લઈને ગલે તો અહીં લખી તો 25 બરાબર 25 તો આ એક આમ લાઈન થઈ આમ સ્ટ્રેટ લાઈન કન્ટીન્યુઅસ સ્પીડ વધે એટલે મોશન કેવી જાય એક્સેલરેટ મોશન વિચાર એક્સેલરેશન વાળી મોશન થઈ જો તમે અત્યારે 5 છે અહીં કેટલું છે 25 ઓકે હવે અને मान लो कि આ જે ઝડપ વધી ને એના માટે સમય લાગ્યો એકાદ સમય જરૂર છે मान लो कि આ જે કામ શું કેટલા સમયમાં થયું છે કોર્સને કાઢ એગાડ 2 સેકન્ડ છે એગાડ 4 પછી એગાડ 6 એગાડ 8 સેકન્ડમાં કામ થયું કેટલા સમયમાં 8 સેકન્ડમાં કામ થઈ વિચાર અહીં કે રીતે બોલવાનું કામ 8 સેકન્ડમાં થઈ બરાબર
હવે હું તમને કહું કે આ દરમિયાન during this અને એવરેજ સ્પીડ કેટલી શું એવરેજ સ્પીડ કેટલી તો 40 એવરેજ તમે કેટલી કહી શકો તમને ખબર છે યાદ કરો જ્યારે પણ આવું સ્ટ્રેટ વધતું હોય ને તો એનો જે મિડ પોઈન્ટ હશે શું થશે એનું એવરેજ ચાલો એક અડ્યા છે એવરેજ કેટલું થશે 15 એવરેજ કેટલું થશે ચાલો ફરી વાર તો એવરેજ કેટલું થશે 15 બરાબર ઓકે હવે આ જ વસ્તુ મારે ફાઇન્ડ કરવી છે બીજી રીતે બરાબર તો તમને એક્ચ્યુઅલી પછી બીજો પણ ક્વેશ્ચન આપણે ઘણા બધી રીતે કર્યા બરાબર તો કેટલી એવરેજ સ્પીડ કેટલી હતી આની 15 હશે વિચારો કારણ કે અહીંથી આટલા સમય સુધી શું કરે છે એની સ્પીડ 15 થી ઉડી આટલા સમય 15 થી વધારે અને પાછી લિનિયરલી વધે છે ને એવરેજ સ્પીડ કેટલી આવશે 15 एक मिनट एरिया अंडर कवर ओपन करें फटाफट ओके बराबर બધું બરાબર જો જો કોન્સેપ્ટ કોઈ જે તમને દવા ના આપો બરાબર જો તો કેટલી આવશે સ્પીડ એવરેજ 15 બરાબર પહેલા તો 15 એવરેજ એક વાર પડે કે ના પડે એમાં કોઈ ડાઉટ નહીં 15 એવરેજ આવશે ને આના જેવું બીજું એકદમ સિમ્પલ એક્ઝામ્પલ લઈ કે એમાં તમે કમ્પ્લીટ પૂરેપૂરી બરાબર પણ પહેલા ટફ સમજો હવે आज 15 आंसर મારે લાવો છે બરાબર તો શું કરું સમજો નથી હું શું કરું છું એક ફોર્મ્યુલા છે શું કરવાનું એવરેજ લાવવા માટે એવરેજ નો એક ફોર્મ્યુલા છે એવરેજ નો એક ફોર્મ્યુલા શું કરવાનું છે જે પણ તમારો એરિયા હોય ને એરિયા અંડર ધ શું કરવાનું આ એવરેજ નો ફોર્મ્યુલા મેં તો ફાદ આવશે એરિયા અંડર ધ આ જે વસ્તુ છે ને એને તમારે ડિવાઈડ કરવાનું શું કરવાનું કોણ ડિવાઈડ કરવાનું ખબર છે કોણ ડિવાઈડ કરવાનું જે પણ x एक्सिस પર જે પણ હોય ને એની રેન્જ તો એ બધું રેન્જ ઓફ એરિયા રેન્જ ઓફ આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે અને પછી આ ફોર્મ્યુલા આપણે એટલું સિમ્પલ બનાવીશું મને એટલી મજા આવે બરાબર સો એરિયા અંડર કહો અપોન શું રેન્જ ઓફ x આ ફોર્મ્યુલા યાદ રાખજો બરાબર અને તમને યાદ રહી જશે તમે યાદ આવ્યો તો તમને યાદ રહી જશે તો એ વસ્તુ બરાબર છે તો જો હવે આના માટે હું શું કરું તમને ખબર છે एरिया अंडर द कर्व તમને ખબર છે એરિયા અંડર કદી મળે ઇન્ટિગ્રેશન નો ઉપયોગ કરો એ પણ મને ખબર છે પણ અહીં આગળ ઇન્ટિગ્રેશન ની કોઈ જરૂર નથી કારણ કે આ તો સિમ્પલ છે ને આ તો એરિયા માં સિમ્પલ મળી જશે તો આનો એરિયા કેટલો આવશે પહેલા શું છે રેક્ટેંગલ તો રેક્ટેંગલ કેટલો આવશે 5 અને 8 તો 8 5 40 8 4 दा 8 5 दा 40 બરાબર પછી આ શું હાફ ઇન્ટુ બેઝ ઇન્ટુ એડિટ તો હાફ ઇન્ટુ બેઝ કેટલો અહીંથી આટલો 8 અને એડિટ કેટલો અહીંથી આટલો 20 ચાલો 20 છે અહીંથી આટલો કેટલું છે 20 છે બરાબર ખબર तो करो मगर ना करो हाफ इंटू 8 इंटू 20 फिर आता है तो हाफ इंटू 8 इंटू 20 तो यार 4 है 4 टू द करो मगज में यार એટલે મગજ માં આખો એરિયા આવે 8 20 બરાબર પછી 8 8 તો 16 160 ગાડી બજાય છે એટલે કેટલું પડી ગયો ના પડે તો 60 ગાડી આવશે હા એ પણ પડી ગયો ના પડે ગઈ ગયો આન્સર આટલો कहां से टोटल एरिया बराबर અને ડિવાઇડ બાય કરવાનું છે રેટ રેન્જ ઓફ ધ कैसे रिलेशन के लिए 8 છે તો એડ કરો ઉપર વાળા ડિવાઇડ બાય 8 આનો હાફ 15 ફોર ધ થઈ ગઈ એવરેજ સ્પીડ કોઈ પડી ખબર શું છે હા તો પણ બરાબર તો ઓડી ફોર્મ્યુલા એવરેજ પડી ગયો તો બોલજો હવે આ વાગડી લાવો કેટલું આપણે ફોકસ કરે છે બરાબર આ રીતે એવરેજ મળી જાય બરાબર કેટલું છે જો एवरेज फाइंड करो बराबर હવે જો તમે જાતે આન્સર કરજો માન લો કે અહીંયા બરાબર અને આ તમારું આવો ગ્રાફ છે અને તમને ખબર છે અહીંથી એક સાયકલ કમ્પ્લીટ થઈ તો એક સાયકલ કમ્પ્લીટ થાય એના માટે સમય શું થાય ટાઈમ પીરિયડ t બરાબર તો ચાલો હવે મારે નાનું એવરેજ જોઈએ છે બરાબર હવે તમને ખબર છે યાદ કરો જો એરિયા અંડર કહું જોઈતું બરાબર તેને આપણે શું ઇન્ટિગ્રેશન થી મળે આપણને અહીં તો આપણે સીધું મળી ગયું એ વાત અલગ છે
પણ બાકી જો સીધું ના આવડે તો શું કરવું પડે? યાદ કરો આપણે આવું કરવું પડે y f of x આનું f of x ખબર હોવી જોઈએ. પછી આવું લેવાનું ઇન્ટિગ્રેશન ઓફ ઇનિશિયલ લિમિટ કઈ તો પછી ફાઇનલ લિમિટ કઈ તો 8 યાદ આવ્યું. પછી f of x dx યાદ કરો. નીચે તમારે અહીં લખવું પડે, નીચે ડિવાઇડ વચ્ચે લખવું પડે તમારે અહીંથી અહીં એટલે શું કહેવાય x ફાઇનલ માઈનસ x ઇનિશિયલ. એટલે આપણે x લઈએ, શું લઈએ x લઈએ તો અપોન કરવું પડે x અને એને આગળ લખો તો આપણે કઈ 1 upon x. ફરી ખબર કરના પડશે બહુ જ. પછી f of x જે તમારે થતું હોય લાઈન નો ફોર્મ્યુલા y સ્ક્વેર r પ્લસ c એ બધું તમને નથી પાડું યાદ કરો. એ બધું કરવું પડશે એટલે આમ ફરી ખબર તો એ જ લોજિક તમે લગાવો અહીં આગળ અને મને કહો, લગાવો લોજિક અને મને કહો કે હવે મારે આનું એવરેજ ફાઇન્ડ કરવું એક સાયકલ પર તો લખવું પડશે. પહેલા તો એક વસ્તુ નીચે શું યાદ કરો રેન્જ ઓન x. અને તમે કહો કે તમારે એવરેજ ફાઇન્ડ કરવું એક સાયકલ પર તો એક સાયકલ ઉપર જે x એક્સિસ ની રેન્જ છે કેટલી તમારી t એટલે t છે ને તમે જો પડી તો રેન્જ કેટલી તો તમારી t રેન્જ શું બોલવું પડે આપણ પાપડી કે ના પડી અને તમારે આખું જે એરિયા શું પડશે બરાબર તો નહીં તો એરિયા કોણ આપણે ઇન્ટિગ્રેશન ઓકે ઇન્ટિગ્રેશન કારણ કે ડાયરેક્ટ એરિયા મળે કઈ થી કઈ સુધી તો ભાઈ 0 થી લઈને આ સુધી પાય અને આ સુધી 2 પાવર પડી ખબર તો 0 થી 2 પાય અને અમારો sin કે cos sin રેડિયસ ના થશે કે sin ઓમેગા t અને d ઓમેગા t પડી ગયો અહીં લખ્યું ને આપણે જો f of x dx બરાબર તો જે પણ હોય લખવું તો પડી ગયો આપણે તો ફોર્મ્યુલા કહીતા હા તો હવે કોઈ દિવસ નહીં બોલાય હવે તો ફોર્મ્યુલા કહીતા પડી ગયો હવે કોઈ દિવસ ના બોલાય અગર તમે ફોર્મ્યુલા કહીતા હોય એટલે કે એકચ્યુઅલી પહેલા તમે આવો લખો sin થીટા જો કારણ કે તમારી લિમિટ છે લિમિટ તમારી સામે છે એક પ્રકારનું એંગલ છે ને તો તમારે ખરેખર પહેલા લખવું જોઈએ sin થીટા d થીટા હવે થીટા એટલે ઓમેગા t પડી ગયો કારણ કે જે આગળ d થીટા જે આગળ હોય ને જે અહીં જો એક મિનિટ જે આગળ હોય ને d આગળ d થીટા છે તમારી જે આ લિમિટ છે એંગલ હોવું જોઈએ આગળ dt હોત તો તમારો જે લિમિટ છે શું હોવું જોઈએ સામે હોવું જોઈએ પડી ખબર તો બહુ છે અને જો આગળ તમારું 0 થી 2 પાય છે આ તમારું x છે સમય નથી એટલે સમય વ્યાસ તમારું શું છે આ તમારું થીટા બતાવે શું બતાવે છે પડી ખબર તમારું એંગલ બતાવે છે થીટા એટલે ઓમેગા t તો તમારી લિમિટ આવી ગયા બરાબર છે અને જે પણ એક સાયકલ તમારી છે તો એને તમે એન્ટી ડિવાઇડ કરો તો આવી ગઈ રીતે કહું છું એટલા માટે આપણે આવું કહું છું એવરેજ ફોર્મ્યુલા આ હવે મારે કોઈ દિવસ તમને લાગે ફોર્મ્યુલા કરતા બરાબર જે પણ x એક્સિસ એને ડિવાઇડ કરવાનું અને પછી જે એરિયા અંડર ધ કર્વ લેવાનો બરાબર છે આ રીતે ફોર્મ્યુલા ચલો આપણે આ સોલ્વ કરીએ આનો એવરેજ કેટલું આવશે તમને ખબર આનું કેટલું આવશે 0 આવશે કેટલું આવશે આનું એવરેજ કેમ 0 આવશે તો ખબર જ કારણ કે જેટલું ઉપર એટલું જ તો વાત ખતમ થઈ ગઈ એવરેજમાં તો એવું હોય ને પડી ગયો ના પડી એવરેજમાં તો આવું જોઈએ ચલો આપણે એનું ઇન્ટિગ્રેશન ફાઇનલ જોઈએ આપણે વેરીફાઈ કરીએ કે આન્સરમાં 0 આવે છે કે નથી આવતો આન્સર આવે 0 કેમ ના આવે તો જો 1/d રૂટ બાય sin થીટા d થીટા બરાબર છે હવે 1 upon t ને રવા દો બહાર sin નું ઇન્ટિગ્રેશન તો એ લખું છું માઈનસ cos થીટા બરાબર છે માઈનસ cos થીટા એક કામ કરે હવે પહેલા છે ને થીટા ના પ્લસ થી ઓમેગા હવે જરૂર પડશે એટલા માટે આપણે બરાબર છે બાકી ડાયરેક્ટ પણ ચાલશે તો જરૂર પડે ડાયરેક્ટ પણ ચાલશે આમાં ચાલશે જો દીધો ને 0 to 2 પડી ખબર તો બહુ છે અને આમાં પ્લસ થી આવે ને આમાં પ્લસ થી ના કારણ કે લિમિટ વાળું છે ને હા ડેફિનેટ ઇનડેફિનેટ હોય તો આમાં લિમિટ ના હોય ને એમાં પ્લસ થી લખો એડ કરો બરાબર 11 નોટ કરી દો તો અહીં આગળ શું કરીશું આપણે આગળ 1 upon t પછી મૂકો અપર લિમિટ તો આગળ આવશે માઈનસ cos 2 બરાબર પછી માઈનસ યાદ કરો માઈનસ માઈનસ અને પછી પાછું આ માઈનસ 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 પ્લસ cos 0 પડી ખબર તો જો ચાલ હવે જો 1 upon t હવે cos minus cos 2 pi તો cos 2 pi એટલે cos x અને 3sin અને cos માં શું થાય 0 તમને સમજાવું જો સમજો એના માટે all stc નો ફંડા ક્લિયર હોવો જોઈએ all stc મેં તમને કીધું યાદ કરો આ જે x axis છે તમારી શું છે cos x યાદ કરો અને આ છે તમારી sin વાળી છે તો તમે આખા ફરીને આવશો આગળ cos 2 pi 1 આવશે 1 આવશે તો તમે આખા ફરીને આગળ આવ્યા બરાબર તો તમે અહીંયા જ છો ને તો cos 2 pi કેટલો આવશે 1 કેટલો આવશે 1 અને cos 0.1 જ પડી ગયો તો આગળ તો આવશે +1 તો -1 +1 કટ એટલે બાકી તો રહ્યું 0 પણ શું આવી ગયું 0 ચેક કરો આ પડી ખબર ને cos 2 pi આ યાદ રાખજો આ તમારી cos x આ તમારી cos અને આ શું sin અને આખું પરિમાણ 2 pi આખું પરિમાણ આવ્યા તમે અહીંયા છો ને તો એ તો તમે શું તો બધી વેલ્યુ આની જ છે કોને બરાબર એ બરાબર આવું હોય તો sin 2 તો આન્સર 0 આવશે તો આન્સર આવી ગયો 0 તો આ તમારો એવરેજ મળી ગયો તમને શું 0 બરાબર આ એવરેજ બીજું કશું તમે કોમ્પ્યુટર કરવાની કોઈ જરૂર નથી
હવે તમને એવું પૂછે કે માની લો કે હાફ સાયકલ કરવાનો હવે શું શું કે 0 નહીં આવે એ 0 નહીં આવે હાફ સાયકલ અંદર 0 નહીં આવે બરાબર ના પડી તો એ તમારે કેવી રીતે ફાઇન્ડ કરવું છે મેં આપણે લખીશું એવરેજ ઓફ હાફ સાયકલ કોના માટે ફોર હાર્મોનિક ફંક્શન મોશન એટલે હાર્મોનિક ફંક્શન આમાં તમને કઈ મોશન દેખાય હાર્મોનિક ફંક્શન બરાબર આટલો ખબર પડે છે ને તો કહું છું હવે ખાલી કોના માટે આપણે કેટલામાં ઇન્ટરેસ્ટ છે ઓન્લી હાફ તો તમને બતાવી દો ખાલી હાફ સાયકલ એટલે અહીંથી આટલું જ કામ તો શું લાગે હવે તમને એવરેજ જોવા લાગે હવે એવરેજ કઈ જરૂર હશે કારણ એવરેજ વાળો કોઈ પાર્ટ હોય તો આપણે મળે ને પ્લસ તો શું કરીશું આટલા પર્સન્ટ આપણે ફાઇન્ડ આઉટ કરીશું પહેલા લખીશું આગળ 1 upon બોલો 1 upon e લખીશું શું લખીશું કેમ લખીશું એક સક્સેસ કેટલો પર્સન્ટ આવે કહું છું હા t/2 હા જતા કરજો t/2 લખીશું ચાલો આજે આખી સાયકલ તો t હોય તો આ શું છે t/2 છે શું છે આ શું માટે મને તો આગળ લખીશું t/2 બોલો પડી ગયો પહેલી વસ્તુ t/2 છે હવે પેલું ઇન્ડિકેશન વાળું કામ આ નીચે એરિયા છે ને પડી ગયો કે ના પડી હા પછી જે એરિયા હોય એ નીચે પેલો લખવાનું કેટલા હોય છે તો એ ડાયરેક્ટ આગળ લખી દીધું r તો t/2 પડી ગયો અને હવે તો વેરી ગુડ 0 થી ખાલી પાઈ વેરી ગુડ 0 થી પાઈ ચાલો અને ફંક્શન તો આપણે સાઈન જ છે તો લખીશું f આઉટ આમ ખરેખર આવું લખવું પડે ભાઈ f of x dx આવું લખવું પડે આમ જોવા જઈએ તો પણ અત્યારે તમારું જે x એક્સિસ છે તમારી એ તો બધા થીટા આગળ આવશે તો d થીટા અને આ જે y છે પોતે એ પોતે થીટા નું ફંક્શન છે એટલે આગળ લખવું પડે f of થીટા સમજાણો અને f of થીટા એટલે sin થીટા પડી ખબર તો કહું છું તો આગળ તો આવશે 2/t 0 to pi sin theta ખબર પડી તો કહું છું હવે તો કરીશું 2/t sin का इंटीग्रेशन माइनस cos थीटा बराबर હવે અહીંયા આગળ છે ને થોડી ગડબડ થશે તમારે t છે ને t એને તમે કેન્સલ આઉટ કરી શકો એટલે હું શું કરું સમજવું નથી પહેલેથી જ આગળ a કરી દઉં છું આ જે થીટા છે ને પહેલેથી ચેન્જ કરી દઉં છું સારું નહીં થાય બરાબર ચાલો પછી કરીશું આમ પહેલા વેલ્યુ મૂકી દઉં ચાલો પહેલા વેલ્યુ મૂકી દઈએ કરીશું પાછો થેન્ક યુ કરીશું 0 અને આગળ લખીશું pi બરાબર તો 2/t અહીં તો લખીશું minus cos pi minus minus plus cos 0 ચાલો હવે minus cos pi તો જો આ મોસ્ટ યાદ કરો તો pi એટલે શું અહીંથી તમે કઈ ખાશો અહીં પહોંચે છો ને અને આ એક્સિસ કઈ તમારી cos તો કેટલો હશે cos pi minus 1 ચાલો અને આ minus અને બાજુ minus એટલે minus minus plus 1 એટલે 2/t અને plus 1 અને આ તો છે જ ચાલો 1 છે ના તો 1 plus 1 2 એટલે શું આવ્યું 4/t પડી ખબર તો કહો છો 4/t આ શું થયું તમારું હાફ સાયકલ શું થઈ ગયું પણ તમને ખબર છે t છે ને એને આપણે થોડું પ્રોપર કરવું પડે તમને ખબર યાદ કરો 1 upon t is equal to f યાદ કરો હવે લખો 4f અને તમને ખબર છે કે ઓમેગા is equal to 2 pi f બરાબર આના પરથી f એટલે ઓમેગા upon 2 pi મેં કાઢું કરું છું 4 ઓમેગા upon 2 pi બરાબર તને તો 4 ઓમેગા upon 2 pi તો કટ થઈને શું આવશે આગળ 2 ઓમેગા by x આ તમારું શું હાફ સાયકલ ઓમેગા by આવો પછી બધી લખવા માંગતો છું મુજે 2 ઓમેગા by બરાબર આ ઇટ્સ ઇમ્પોર્ટન્ટ 2 ઓમેગા by એટલે હાર્મોનિક ફંક્શન નું હાફ સાયકલ નું કેટલું છે 2 ઓમેગા અને ફૂલ સાયકલ કેટલું છે તો હાર્મોનિક ફંક્શન નું હાફ સાયકલ નું એવરેજ 2 ઓમેગા by 5 2 ઓમેગા by 5 છે બરાબર એવરેજ 2 ઓમેગા by 5 તો આ જે હાફ સાયકલ નું એવરેજ યાદ રાખજો અને ફૂલ સાયકલ નું તમને ખબર પડી ગઈ છે એક દેવ પણ પૂછે ક્વાર્ટર સાયકલ એટલે લેવર તમારે t/4 લેવર t/4 અને પેલામાં 0 to pi by એંગલ બસ આ સેમ ટુ સેમ પ્રોસેસ એપ્લાય કરો ઇન્ટિગ્રેશન તમને આવડવું જોઈએ અને એ પણ કેવું છે રોકેટ સાયન્સ નો નિયમ છે અને અમુક આ બેઝિક ક્લિયર હોય છે પ્રેક્ટિસ કરતો કરે આવડી તો આ પણ વાત કરીએ આપણે એવરેજ કઈ વેલ્યુ હવે પડી ગઈ એવરેજ નો ફંડા ખબર પડી હજુ ડીપમાં ક્લિયર થશે જ્યારે આપણે આ રીલથી સર્કિટ જોઈશું ડીપમાં ત્યારે હજુ આ વસ્તુ ક્લિયર થશે બરાબર છે હવે આપણે જોઈએ છે RMS શું જોઈએ છે હવે RMS નો બે લેસન જોયું પહેલા હું મેથમેટિક્સ સમજાવ્યું ખાલી અને પછી લોજિક સમજી કે આવું કરવાની જરૂર છે અને વખતે આપણે પેલી ઉપર વાળી ફિગર કામ લાગશે બરાબર છે તો હવે આપણે સમજીએ કોણ RMS તો કોન્સેપ્ટ ઓફ RMS આપણે સમજીશું બરાબર આ બધું ઘરે જઈને જોજો આજે કોન્સેપ્ટ ઓફ RMS ઓકે હવે RMS નો ફૂલ ફોર્મ તમારે આખો જાણવા પડે શું છે રૂટ મીન સ્ક્વેર બરાબર અને આ વસ્તુને ફોલો કરવા માટે તમારે જવાનું પાછળ પહેલા સ્ક્વેર કરવાનું
પછી એનું મીન કરવાનું અને મીન એટલે એવરેજ. તમે 10 માં લીધું તો મીન એટલે એવરેજ. બટ એવરેજ અને મીનમાં થોડો ડિફરન્સ છે કારણ કે એવરેજ છે ને સિમ્પલ વસ્તુ છે એટલે 5 + 3 + 2 ડિવાઇડ બાય 3 5 + 3 + 5 + 4 ડિવાઇડ બાય 4 આ એવરેજ છે. જ્યારે મીનમાં તમને ખબર છે લિમિટ આવે ક્લાસ લિમિટ આવે બધું આવી જાય એકલું કહેવાય મીન બરાબર છે એક્ઝેક્ટલી. પણ મીન નો મતલબ શું થાય છે એવરેજ. શું થાય છે એવરેજ. તો પહેલા શું કરવાનું સ્ક્વેર કરવાનું પછી મીન અને પછી રૂટ. પણ કોણ કરવાનું તો સર કોણ કરવાનું ફંક્શન જે આપણું ફંક્શન આપ્યું ને બીજા કોણ કરવાનું આપણું કહેવાય નહીં. પડી ગયું કે ના પડી. હું તમને કહું કે ભાઈ આવો ગ્રાફ આપ્યો છે સમજો વાત તમે જાતે વિચારો આવો ગ્રાફ આપ્યો તો આ એવું કે આ ગ્રાફનું આરએમએસ ફાઇન્ડ કરો. આ તમે કહો સર ગ્રાફનું ફંક્શન કહી દો તો કહે ગ્રાફનું કે ભાઈ કયું ફંક્શન ગ્રાફને ગવર્ન કરે છે કે હું તમને ફાઇન્ડ કરું. હવે તમને ખબર છે આ જે ગ્રાફ છે ને કયું ફંક્શન ગવર્ન કરે છે sin 30 આવું લખાય. હું માન લો કે હવે 2 મિનિટ માટે લખું છું આને i ફંક્શન બરાબર અને આ શું છે આપણો ઓમેગા એટલે કે થીટા. તો હવે લખી દઈએ જે આપણું i છે સ્મોલ i it is the function of theta. It is the function of theta. And how? By I am sin theta. The theta is omega t. અને આવું લખ્યું omega t આવી ગયું ને તો I can replace this theta by t. વિચારો પડી ખબર તો કહું છું અને જો તમે વિચારો તમને સમજો જેમ જેમ t બદલાય છે ને એમ થીટા બદલાય છે ઓમેગા બદલાતું હવે આ મતલબ તમને સમજાય તો સમજો જો હું તમને હવે આ વસ્તુ તમને તમારા મગજમાં તમને ક્લિયર લાગે સમજો હવે સ્ટુડન્ટ્સ ને આ વસ્તુ ખબર નથી હોતી કમ્પ્લીટ યાદ રાખજો. मान लो कि આ એક ગ્રાફ છે બરાબર મારી આ જે ફરજ છે આ જે વેક્ટર છે ને એ આમ ગોળ ગોળ ફર્યા કરશે. એ ફરવાની જે સ્પીડ છે ને ઓમેગા એ બદલાતી નથી. આ ફિક્સ આટલી સ્પીડ થી ફરે છે આ બદલાતી નથી બરાબર. પણ શું બદલાય છે તમે જો એંગલ બદલાય જો અત્યારે આમ જો એંગલ કેટલો 30 45 60 90 120 જો એંગલ બદલાવો ને અને એંગલ કેમ બદલાય એટલે સમય બદલાય છે. તો વેરિયેબલ કયા છે સમય અને એંગલ. ઓમેગા કોન્સ્ટન્ટ છે પડી ગયું ને કેટલું સિમ્પલ છે. હવામાં થાય છે તો સમય જો સમય બદલાવતો તો બદલાવો ને એટલે કે સમય બદલાવો તો એંગલ થીટા બદલાવે. ઓમેગા બદલાતો ઓમેગા કેવું છે ફિક્સ છે. આપણે ઘરમાં સપ્લાય આવે છે એની ફ્રીક્વન્સી કેટલી 60 હર્ટ્ઝ અને f ફિક્સ તો ઓમેગા ફિક્સ જ હોય ને એટલે ઓમેગા બદલાતું નથી. શું બદલાય છે સમય બદલાય છે અને એંગલ થીટા બદલાય છે. બરાબર તો બોલવાની સિલાઈ છે એટલે આપણો જે મતલબ જે વેરિયેબલ બદલાય છે ને આપણા માટે કયા કયા છે તો સમય અને એંગલ થીટા યાદ રાખવાની વસ્તુ બરાબર આ વસ્તુ બદલાય છે. ઓકે હવે સમજો ત્યાંથી શું હોવું જોઈએ તો it is equal to I am sin omega t. જ્યાં સુધી પહેલા લખ્યું હતું કે કરંટ ઇઝ અ ફંક્શન ઓફ થીટા તો આગળ આવશે સિમ્પલ વસ્તુ પીક વેલ્યુ અને પછી આગળ આવશે sin થીટા તો આ પણ ચાલે કારણ કે અત્યારે તમે થીટા ના ફંક્શનમાં રાખ્યું છે અને પછી તમે શું કરી દીધું એને ટાઈમ નું ફંક્શન ચાલે ને પડી ગયું પડી ઓમેગા કેવું છે ઓમેગા બદલાતો ઓમેગા શું છે આટલી વસ્તુ થાય અને તમને આગળ છે પ્લસ આપણે 5 લખ્યું નથી આવું લખ્યું નથી કેમ કારણ કે પછી આગળ જો ફેસ આગળ કેવું છે 0 છે પડી ગયું ને એકદમ શરૂઆતથી સ્ટાર્ટ થયું છે. otherwise you can also write +5 લખી દેવાનું એટલે કે ફરક નહીં પડે ઇન્ડિયા સિંગલ આવશે ઇન્ડિયામાં આટલો કોઈ ફરક પડે નહીં પડી ખબર તો કહું છું પણ હમણાં આપણે એવું કોઈ લખતું નથી ખાલી વળનો કન્ફ્યુઝ કરતો નથી બોલ આટલો ખબર પડી તો કહું છું. હવે તમારે શું કરવું છે આ ફંક્શનની તમારે આરએમએસ વેલ્યુ શું કરવું છે આ તમારું ફંક્શન પડી ખબર અને કે આની આરએમએસ વેલ્યુ શું કરવાનું પહેલા તો કરજો પછી મીન એટલે અને પછી તો તમને સ્ક્વેર લેતા આવડે બધાને તો ખબર પડે ને મીન આપણે ઉપર અને પછી રૂટ લેતા આવડે કરો પડી ગયો જોઈએ ટ્રાય કરી જોઈએ શું આન્સર આવે તમારો જે પણ પીક વેલ્યુ હોય એના ડિવાઇડ બાય રૂટ તો આવશે. આ તમે બધું યાદ કરો પડી ગયો પીક ના રૂટ ડિવાઇડ બાય રૂટ તો આવશે. જોઈએ વેરીફાઈ કરી આ કરીને જોઈએ તો શું લખું છું સમજો ત્યાં સુધી અહીં આગળ પહેલા હું કરું છું સ્ક્વેર શું કરું છું સ્ક્વેર તમારું it છે બરાબર તો અહીં આગળ લખું છું i t का સ્ક્વેર વિચારો આ બાજુ પણ આવું થશે i m का સ્ક્વેર અને sin સ્ક્વેર મેં કાઢી હવે આ સ્ટેપ પડી ખબર પહેલા તો કર્યું મેં આગળ મેં સ્ક્વેર કર્યા પછી મીન શું કરો મીન હવે તમને કોઈ કે આ ફંક્શન નું મીન ફાઇન્ડ કરો તો કરો આ ફંક્શન નું મીન હવે પછી મીન કઈ એક સાયકલ પર મેં કરવાનું તો મીન શુડ બી ફાઉન્ડ ઓન વન હાર્મોનિક ફંક્શનમાં તમે જ્યારે પણ કે મીન ફાઇન્ડ કરો ખાલી એવું કરે સ્પેસિફિક ના કર્યો તો આપણે કઈ લેવાનું મીન કેમ મન થાય કે લેવાનું મીન કેમ એવું કરવાનું બરાબર હું તમને કેવી રીતે સમજાવવાનું एक मिनट है वो प्रैक्टिकल ठीक है
હવે અત્યાર સુધી ફિઝિક્સ મતલબ ફિઝિક્સ આજે મતલબ બુકમાં તમારું ફિઝિક્સ તો આવશે ને બરાબર તો અહીં પણ એવું છે મી તો જનરલ ટેન્ડન્સી શું છે ભાઈ આ સાયકલ તો હવે ચાલવાની જ છે આમ તેમાં રિપીટિંગ પોર્શન કયો છે આમ આ આખો આટલો રિપીટિંગ પોર્શન છે જો બરાબર તો આપણે એનું જ મીન તમને પૂછ્યું હતું એવું ને તો એનું મીન કેટલું 0 એટલે આપણને મીન કેટલું એટલે સ્પેસિફિક ના પૂછ્યું હોય તો ગો ફોર વન પરફેક્ટ સાયકલ પડી ખબર તો કેમ આમ તો બરાબર આવો આ જનરલ વસ્તુ છે આ તમને કઈ આ વસ્તુ જનરલ છે બરાબર ને બી તો આપણે કયા પર લઈશું મીન આપણે આખા વન સાયકલ લઈશું તમને મીન લેવાનું છે પડી વન સાયકલ અહીં આગળ લખું છું મીન તો મીન કઈ લેવાની છે તો 1 upon t આખી સાયકલ એટલે શું 1 upon t અને t નું 2 પર 2 પાઈ કરે પણ માં લખું છું t તો કે x બરાબર 2 પાઈ છે ને અને પછી શું એરિયા અંડર ધ કર્વ એના માટે ઇન્ટિગ્રેશન તો ઇન્ટિગ્રેશન માં શું 0 to 0 t 2 પાઈ અને જે પણ તમારું ફંક્શન હોય પણ હવે તમારું ફંક્શન ખાલી im sin મળે લેવું તો im સ્ક્વેર sin સ્ક્વેર મળે હવે તમારે આનું લેવાનું છે ને આ વસ્તુ પડી ખબર તો હવે આને સિમ્પલ કરો તમે શું કર્યું એક્ઝેક્ટલી સ્ક્વેર ખબર તો આ સ્ક્વેર કર્યું છે તો તમે ખબર શું કર્યું એકદમ સિમ્પલ વસ્તુ જો અત્યારે તમારો ગ્રાફ આવો છે ને એક્ઝેક્ટ શું કર્યું તમે મોડ્યુલસ બડી ગલ બરાબર અને જોડે કર્યું સ્ક્વેર કર્યું હવે જો તમે જ્યારે સ્ક્વેર કરો છો એક વખત સ્ક્વેર કરો છો પછી તમારે પાછું રૂટ તો કરવું જ પડશે સ્ક્વેર નું રૂટ પણ તમે સ્ક્વેર કેમ કર્યું તો તમને સમજાવું છું મેં એક્ઝેક્ટલી સ્ક્વેર કરવાથી શું ઉપર આ તમારો અત્યારે તો ઉપર જ છે તો જો એટલે આ પ્લસ માં જ છે એ તો પ્લસ માં જ રહેશે અને જે માઈનસ વાળી વસ્તુ છે એ તમારી એવું કરવા માટે અને ક્વેશ્ચન કે સર એવું પણ કેમ કર્યું એનો આન્સર તમને ના એવું પણ કેમ બરાબર તો જો આને પેમેન્ટ માટે રદ કર્યું પણ એવું કરવું જરૂરી છે તો પહેલા આડો પાર પડી રૂટ 2 પાઈ હવે અહીં આગળ કોણ તમારે એવરેજ લેવાનું છે લેવાનું છે આ સ્ક્વેર એટલે શું લખું છું કે પણ એ ફંક્શન લખી દેજો im સ્ક્વેર sin સ્ક્વેર ઓમેગા t અને આગળ d ઓમેગા કેમ d ઓમેગા t બીકોઝ ઓમેગા t એટલે શું થીટા અને અગર થીટા હોય તો તમારી લિમિટ થીટા માં છે જો તો પડી ખબર તો મેં આગળ કીધું તો d ઓમેગા t આ તો કીધું તમે લોકોએ એવરેજ શું કર્યું એવરેજ એટલે શું મીન શું બોલ આટો કર પડી ચલાવવાને સોલ્વ કરી શું કરી આને તો સોલ્વ કરવાનું કરવાનું 1 upon t હવે તમને કહો છે પણ કોન્સ્ટન્ટ હોય તો ઇન્ટિગ્રેશન ની તો im તો પીક વેલ્યુ છે જો તો પીક વેલ્યુ તો કોન્સ્ટન્ટ હોય ને એક પર્ટિક્યુલર વસ્તુ આમ ચાલુ થઈ ગઈ એમ કે અત્યારે કરંટ આપણા ઘરમાં આવે છે એની વેલ્યુ ફિક્સ એની પીક વેલ્યુ જે વોલ્ટેજ ને કરંટ વોલ્ટેજ એની પીક વેલ્યુ ફિક્સ છે એટલે એની 310 વોટ હોય એટલે પીક વેલ્યુ એટલે 220 નથી કહેતા આપણે ઘરમાં 220 વોટ એ કરી એની r કઈ વેલ્યુ છે મેં તમને કીધું બાય ડિફોલ્ટ તમને લોકો કે ભાઈ મારા ઘરમાં 220 વોટ આસપાસ r તો તમને કહું મારા આમાંથી 5 મિનિટ કરવું 5 મિનિટ r પડી મેલા તો યાદ કરો સ્ટાર્ટિંગમાં પીક મારે જ્યારે કેવો હોય તો મારે સ્પેસિફિકલી એને બોલવું પડે પડી ગયો તો ના પડી એવું તો કહું છે પીક વસ્તુ એવી છે આપણે ડે ટુ ડે લાઈફમાં યુઝ કરીએ ને કહો r પડી ગયો પહેલી વસ્તુ તો આ પીક તો આ im કેવું છે કોન્સ્ટન્ટ છે પીક વેલ્યુ કોન્સ્ટન્ટ એટલે બારે બરાબર તો અહીં આગળ તો આવશે im का સ્ક્વેર બાર તો બાકી શું રહ્યું 0 to 2 પાઈ અહીં આગળ આવશે sin સ્ક્વેર ઓમેગા t અને d ઓમેગા t હવે ફોર્મ્યુલા આવે છે સાઇન ફોર્મ્યુલા તમારે તો રટ્ટા મારો તો નેટ જોડે 1 માઈનસ 1 એટલે 1 માઈનસ cos to omega t upon omega ના upon 2 1 માઈનસ cos to omega t upon 2 એ છે ને આનો ફોર્મ્યુલા તમને યાદ કરી લીધા sin સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઈનસ cos to theta by આ છે જલ્દી 1 માઈનસ ના ના છે લખું તો છે sin સ્ક્વેર 1 માઈનસ cos 2 theta by 2 actually મને યાદ નહીં ફોર્મ્યુલા માઈનસ cos 2 theta by sin સ્ક્વેર થીટા ફોર્મ્યુલા 1 minus According to QMath, 1 we will minus use the sin squared cos x squared formula. by 2. Sin squared x equals 1 cos squared x to prove this. હા તો શું જાનો ફોર્મ્યુલા બાજુ લખી દઉં છું ફોર્મ્યુલા બરાબર કે ભાઈ sin સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઈનસ cos 2 થીટા બાય 2 આ ફોર્મ્યુલા તમારે એપ્લાય કરવાનો છે આ તો યાદ રાખો આનો કોઈ ઓપ્શન નથી આ તો ફોર્મ્યુલા છે બરાબર છે એક્ઝેક્ટ તો એપ્લાય કરીએ આ વસ્તુને તો કરવું પડશે અહીં આગળ આવશે 1 upon t પછી આગળ શું આવશે im का લખી નાખ્યું એટલું પછી 0 to 2 હવે જો આ વસ્તુ અહીં આગળ આના પરથી એપ્લાય કરો શું આવશે લગાવે 1 minus cos 2 લખાશે પછી અહીં આગળ થીટા તો આપણે લખ્યું થીટા અહીં આગળ શું છે ઓમેગા આપણે શું લખીશું 2 ઓમેગા t ડિવાઇડ બાય તો લખીશું આખા ડિવાઇડ બાય
2 તો આગળ લખી દઈશું આપણે 2 બોલો પડી ખબર તો ના પડી પછી આમ બ્રેકેટ કરી દઈશું અને આખાની પેલું d ઓમેગા d પડી ખબર એટલે પણ તો એક વખત હમણાં બીજો વખત લખું પાછું બીજો વખત લખું લાઈન બરાબર ચાલો આટલું કર્યા પછી શું હવે લખી દઈએ im સ્ક્વેર ડિવાઇડ બાય t હવે હું શું કરું છું લિમિટ ને અલગ કરું શું કરું છું લિમિટ ને અલગ તો બે ટર્મ છે જો આવું લખો છો 0 to 2 pi 1 by 2 બરાબર 1 by 2 અલગ કર્યું અને પછી એને આપી દીધું d ઓમેગા પડી ખબર પછી માઈનસ પાછી 0 to 2 pi cos 2 omega t by 2 d omega t બોલો આ સ્ટેપ ખબર ના પડી તમને પહેલા એસએમ અલગ કર્યું 1 by 2 minus cos omega t પછી 1 by 2 d omega t અને minus cos omega t by 2 d omega t સિમ્પલ છે ઇન્ટિગ્રેશન લિમિટ અલગ કરતા ઓકે ચાલો હવે તમે શું કરવાનું આટલા બધું જો અને આ બિગ બ્રેકેટ જો એકડ આખું બિગ બ્રેકેટ છે બરાબર એકડ શું હશે im સ્ક્વેર બાય t હવે 1 by 2 અહીંથી બહાર આવશે ઇન્ટિગ્રેશન બહાર આવશે તો બાકી છે d omega t ઇન્ટિગ્રેશન omega t dx ઇન્ટિગ્રેશન x તો d omega t omega t એંગલ છે omega t પછી અપર લિમિટ 0 લોઅર લિમિટ 2 પર બરાબર છે હવે આનું ઇન્ટિગ્રેશન omega t d omega t બરાબર ચાલો પડી ગયો omega t ગયો પછી આગળ તો આવશે માઈનસ તો આવશે કારણ કે omega t થીટા છે ને omega t શું છે થીટા છે ને તો તમે એવું કહો કે d થીટા એનું ઇન્ટિગ્રેશન તો થીટા પડી ગયો એના પર ધીરે બિલકુલ સમાન થાય જ નહીં બરાબર હવે તો લખો આગળ માઈનસ તો અહીં આગળ શું કર્યું તો બોલો માઈનસ બને આગળ આવશે હાફ દેખાયું હાફ દેખાયું બહાર આવી ગયું હવે બાકી ઇન્ટિગ્રેશન ઓફ 0 to 2 pi cos 2 omega એનું કરવું પડશે આપણે લાગુ કરું છું u પછી આગળ આવશે d omega ખબર પડી આટલું હવે આ જે વસ્તુ છે ને એનું ઇન્ટિગ્રેશન અલગ કરું છું કારણ કે બેટર રહેશે બાકી અંદર પણ થાય પણ અલગ કરું કોણ ઇન્ટિગ્રેશન ખાલી 0 to 2 pi cos 2 omega t d omega t જ્યારે પણ આગળ 2 આવી ગયો ને એનું ઇન્ટિગ્રેશન માં શું થશે 0 તો ઇન્ટિગ્રેશન 0 ઇન્ટિગ્રેશન તો હવે આપણને એરિયા નહીં આવતો તો તમારે બે રીતે લોજિક સમજાવું પહેલા મેથમેટિકલી પછી લોજિકલી સમજો બરાબર તો જો આનું ઇન્ટિગ્રેશન 0 આવશે તો આન્સર આનો આવશે 0 કઈ રીતે આવશે સમજો પહેલા તો cos omega t cos નું ઇન્ટિગ્રેશન sin શું પહેલા બધું sin આ તમને ખબર છે ને cos નું ઇન્ટિગ્રેશન sin અને sin નું ઇન્ટિગ્રેશન minus cos બરાબર તો cos નું ઇન્ટિગ્રેશન sin તો પછી અંદર શું છે sin 2 omega લખી નાખ્યું આટલું અને પહેલા જો યાદ કરો અહીં આગળ જે 2 omega t 2 omega જો અત્યારે મલ્ટીપ્લિકેશન શું જાણી હવે તમે જો એક મિનિટ આમાં તમારો કોન્સ્ટન્ટ શું છે ઓમેગા કોન્સ્ટન્ટ છે ને તો જે કોન્સ્ટન્ટ છે તે પાછું નીચે ડિવાઇડ કરો તો નીચે યાદ કરો જે પણ કોન્સ્ટન્ટ હોય ને એ આમાં તો નીચે ડિવિઝન માં જાય બરાબર ડિફરન્શિયલ તો શું આવે મલ્ટીપ્લિકેશન યાદ કરો ડિફરન્શિયલ મલ્ટીપ્લિકેશન યાદ કરો યાદ છે હવે નહીં આપે યાદ રાખો આમાં તો થશે ઓમેગા ડિવિઝન બરાબર છે આટલું કર્યું પછી તો કરો આગળ લિમિટ આપો કરો લિમિટ તો કઈ લિમિટ 0 to 2 પર ચલો પહેલા તો કરો તો અપર લિમિટ મૂકો તો આગળ તો sin પછી 2 અને આ જે ઓમેગા ડી છે નાખો એની ખબર શું કીધું 2 પર કીધું તો 2 to the 4 પર પછી માઈનસ કરીને આ ઓમેગા તો આખો બહાર રહી ગયો બરાબર પછી આગળ મૂકો sin 0 તો 2 into 0 એટલે sin 0 હવે sin 4 by શું તો 4 by એટલે તમે કઈ કરજો આમ ફરીને એક વખત આયા અને પાછું વખત આયા આગળ તો તમે કીધું આ જે છે ને એના પર cos plus sin કેટલું છે 0 કડી ખબર ના પડે આગળ આવશે આનું 0 અને sin 0 0 તો 0 minus 0 0 upon omega 0 એટલે આન્સર શું આવ્યું 0 પડી ગયું એટલે અને યાદ રાખજો જમે તે જ્યારે પણ આગળ છે ને આવું હશે ને આગળ 2 આવી જશે ને તો શું આન્સર આવશે એનો ઇન્ટિગ્રેશન 0 કેમ હું તમને સમજાવું છું હવે આ વસ્તુ સમજવાની છે માન લો કે અહીંથી આ આખી એક સાયકલ આમ કમ્પ્લીટ બરાબર આગળ સાયકલ છે તો આ શું તમારું પાય આ શું તમારું 2 પાય પડી ખબર ના પડી અને આ જે છે એનો ફંક્શન આપણે લઈ લઈએ પર આપણે cos ના કહીએ બરાબર ચેપ્ટર અઘરું તો છે પણ આ છે ને રેકોર્ડિંગ થાય તમે લોકો જોજો મારે કરે છે બરાબર અત્યારે ફંક્શન કહું તમારું cos છે ને તો cos નો મતલબ કેવો છે આવો હવે કઈ મતલબ છે cos નો બરાબર ઓકે આ શું છે 0 પછી આ શું હશે pi by 2 પછી આ શું હશે pi આ શું હશે 3 pi by 2 ના શું હશે 2 pi પડી ખબર આટલું ઓકે હવે હું થવું સમજો આ તમે શું કર્યું આની ફ્રીક્વન્સી ડબલ કરી નાખી કર્યું એકા 2 થઈ ગયું એટલે 2 ઓમેગા થઈ ગયું ને મતલબ ફ્રીક્વન્સી ડબલ કરી નાખી મતલબ જે તમારું 2 પાઈ સુધી આથી એક સાયકલ આ જો એક સાયકલ કમ્પ્લીટ થયા બરાબર એ હવે અહીં સુધી પહોંચે પછી કેટલી કમ્પ્લીટ થઈ જશે બે કમ્પ્લીટ મતલબ કે અહીં અડધા વાક્ય થઈ જશે એક કમ્પ્લીટ થશે તો કેવી રીતે કમ્પ્લીટ થશે જો અહીં સ્ટાર્ટ કરું ચાલો આવું થશે અહીંથી સ્ટાર્ટ કરી મને તો એક વાર સુધી મોટા પોતા આગળ આવું પહોંચી જશે
આગળ પીક પર આવી જશો અને આજે સાઈન વધારે ખબર પડે આમાં પડી ખબર તો બહુ છે સાઈન ફંક્શન હોય સાઈન ફંક્શન વધારે ખબર પડે એકદમ તમને સાઈન ના ખબર સમજાવું કે કેમ એવું થાય છે આન્સર કેમ 0 આવી જાય છે એટલે જો cos માં પણ ખબર પડે પણ sin થી વધારે ખબર પડે કારણ કે sin આપણે દે છે રૂટ કોમ્પોનન્ટ જો તો તમને સમજાવું જો માન લો કે અહીંથી આ તમારું આ શું છે 0 આ શું છે pi by 2 આ શું છે pi આ શું છે 3 by 2 આ શું છે આટલો ખબર પડી ગયો હવે ફ્રીક્વન્સી ડબલ કર દો બરાબર તો ફ્રીક્વન્સી ડબલ કર દો તો મારો ગ્રાફ કેવો દેખાય આવો દેખાય મને આવો દેખાય ફ્રીક્વન્સી ડબલ કરીને જો તમે 2 કરી નાખ્યું ને 2 ઉમેરા કરી નાખ્યું તો આવો દેખાશે જો अरे यार तो ऑप्शन પડી ખબર તો કહું છું તો જો હવે તમે ચાલો પેલામાં શું હતું આખી વસ્તુ હતી એટલે પેલામાં આન્સર 0 0 હતો આનો પણ આન્સર કેટલો આવશે કઈ નહીં 0 તમારો લોજિક યાદ રાખો આવો કઈ કામ મતલબ આવો તો આ પણ એવું થયું જો જેટલું પ્લસ એટલું માઈનસ અને જેટલું પ્લસ એટલું માઈનસ અને આવું કઈ રીતે તમારે જવાનું છેક 2π સુધી જવાનું એકદમ જેટલું પ્લસ એટલું માઈનસ થવાનું તો ફરક પડવાનો એટલે આનું ઇન્ટિગ્રેશન શું આવે બધા 0 આવે બરાબર ઓકે તો પડી ગઈ ખબર તો કહું છું આ વસ્તુ બરાબર આવું લોજિક આમ ખબર હોવી જોઈએ આપણે કે શું થઈ રહ્યું બરાબર ઓકે પૂછે સર વિધાઉટ ડાઉટ પૂછે છે ને પૂછે છે બરાબર બધી જ વસ્તુ કામની જ છે બરાબર એ તમે લોકો જે માનતા હતા ને જે લોકો એવું માનતા હતા ને કે મેથ્સ આપણે એટલે નક્કી કર્યું છે બરાબર હા એક્ઝેક્ટલી બરાબર એ તો મેં બહુ કીધું એ લોકોને બહુ જ બરાબર એક વાત તો બહાર આવી ગયો એટલે તો નહીં કીધું સાત આપો છેલ્લે ઉદાહરણ લઈ લીધું ના છેલ્લે પણ યાદ પણ ના આવે ના એટલે અમુક સ્ટુડન્ટ હોય બરાબર અને આમ તો નહીં અમુક સ્ટુડન્ટ હોય બરાબર પણ એ ઘણા હજુ આ જ એમાં જ આવશે કે અમે તો એટલા માટે બહાર લીધું છે કે મેથ્સ ના કરવું પડે અને પાછા અમુક સ્ટુડન્ટ્સ તો આ પણ આવું પણ અમે એટલા માટે સાયન્સ લીધું છે કે કોમર્સમાં તો ઘણું મેથ્સ આવે એટલે ના અલગ સાંભળું છું અને વખતે મારે ઇમોશનલ પર કંટ્રોલ કરતા રાખવો છે મારે એક તરફ હસવું આવે એક તરફ ગુસ્સો આવે બધું રાખવું તમે જોવો ખરા પણ શું છે ચાલો ઠીક છે તો im સ્ક્વેર બાય t 6 કે 7 બેટે તો સારું બરાબર તો im સ્ક્વેર બાય t હવે જો આનો આન્સર થઈ ગયો 0 કરી દઈએ આનો 0 આ તો આપણે દેવું હવે તમને નીચે સમજાવ્યું તો બાકી શું રહે કાઢ im સ્ક્વેર બાય t અને આગળ શું બાકી રહ્યું 1/2 પહેલા હું કોપર લેવા બરાબર કેટલી 2π -0 એટલે બાકી રહ્યું 2π તો 2 2 કટ થઈ ગયું પડી ખબર છે આ તો આખું 0 થઈ ગયું ને હા તો એ આખું મેં નીચે પ્રૂફ કર્યું આગળ મેરો કરી દઉં બરાબર આ મેરો કરી દઉં લોકો જોઈ શકો અગર ફોટો બોટો પાડો તો જોઈ શકો બરાબર હવે જો આને જોઈએ તો શું બાકી રહ્યું જો im સ્ક્વેર બાય t અને આગળ શું બાકી રહ્યું pi તો અત્યાર સુધી આપણે શું કર્યું ખાલી કઈ સુધી કર્યા આપણે કઈ કર્યું rms માં કયું કર્યું આપણે આ કર્યું મીન કર્યું બરાબર પહેલા સ્ક્વેર કર્યું પછી એનું મીન કર્યું શું બાકી રૂટ કરી પણ હજુ એના પહેલા એક સ્ટેપ બાકી છે આટલો કે હવે આ જે t છે t હવે t શું છે t જો t નો મતલબ શું યાદ કરો હમણાં તમને કીધું t એટલે આખું સાયકલ તમને t એટલે શું t એટલે 2π તો વિચારો પડી ગયો ને t એટલે શું 2π અને આગળ શું છે તો pi કર એટલે બાકી શું રહ્યું im સ્ક્વેર બાય 2 પડી ખબર તને પડી અને હવે તો આનું સ્ક્વેર રૂટ પડી ખબર તો શું થશે જો આવી ગયું પડી ગયો પણ તો શું થશે આનું સ્ક્વેર શું થાય ઉપર વાળા i નીચે વાળા રૂટ આવી ગયો im બાય રૂટ તારે i rms રૂટ im બાય આ વસ્તુ પહેલા લખી ગઈ નથી જા એટલે તો આ તમારી છે બુક અને એટલે તમને હાર્ડ પડે અને જો તો બોડી માં બરાબર ઓકે હજુ પણ જો તો મતલબ તમને ખબર પડી ગઈ વળી આરએમએસ હજુ ચલો ફરીથી પાછો આગળ ક્વેશ્ચન ફરીથી કરીએ બરાબર
चलो आइडिया एक बार लॉजिक को है તો ધ્યાન રાખજો હવે તમને ખબર પડી ગઈ હશે કે IRMS બરાબર એ થોડું તો હોય છે પણ પીક વેલ્યુ હોય ને એના ડિવાઇડ બાય √2 કરવાનું એ આન્સર આવે અને પીક વેલ્યુ જે તમારું હાર્મોનિક ફંક્શન હોય એની જે પીક વેલ્યુ હોય એને √2 થી ડિવાઇડ કરો બાય IRMS બરાબર કઈ રીતે શું કરીશું પહેલા જે પણ તમારું ફંક્શન છે એ તમારું ફંક્શન કયું યાદ કરો તમારું ફંક્શન છે I at any time t is equal to Im sin omega t યાદ કરો હે હવે ખબર પડી એમાં કોઈ ડાઉટ નહીં ને એ કરતા શું છે આનો મતલબ શું છે એમાં કોઈ ડાઉટ નહીં ને તો Im sin omega t કારણ કે તમારી જે કરંટ ની વેલ્યુ જે શું છે t નું ફંક્શન t પર ડિપેન્ડ કરે છે અમુક સમય ઓછો છે તો કરંટ 0 પણ સમય પછી કરંટ વધે છે કરંટ મેક્સિમમ થાય છે એ બધું શાના પર આધાર રાખે છે t પર શાના બધા એનું બધું વધારે બરાબર છે તો તમારું કરંટ શું છે t નું ફંક્શન અને તમે આ રીતે તમે મેથેમેટિકલી આન્સર કરી શકો છો બરાબર આગળ ઓમેગા t પ્લસ 5 પણ લખાય મેં પણ 5 લખતા નથી આવડતું માલે કોઈ શરૂઆતી સમય બધું સ્ટાર્ટ કરો માલે બરાબર છે તો આ પહેલું છે બરાબર તો આ તમારું મેઇન શું છે આ તમારું મેઇન ફંક્શન છે બરાબર એના પછી તમારે આ RMS ફાઇન્ડ કરવું પડશે એનો સ્ક્વેર શું કરો તો પહેલા લખો છો સ્ક્વેર શું કરો પહેલા આનો સ્ક્વેર તો આનો સ્ક્વેર શું લખાશે પછી જે તમારું IT છે એનો સ્ક્વેર इसको डबल स्क्वायर दो Im का स्क्वायर અને આગળ લખાશે sin સ્ક્વેર ઓમેગા t પછી શું આવે છે મીન તો આવે છે સ્ક્વેર RMS તો રૂટ મીન્સ કરો પછી આવશે મીન બરાબર પછી શું લેવાનું આનું મીન લેવાનું બરાબર ચલો મીન લઈએ તો મીન માટે શું કરવાનું મીન ને લખાય એટલે સિમ્બોલ આવે મીન I સ્ક્વેર જે t છે એનું મીન આવો સિમ્બોલ છે મીન નો બરાબર અને મીન માટે કરવાનું પહેલા તો તમારે મીન હમણાં કઈ લેવાનું ઓન 1 થાય લખી દઉં બ્રેકેટમાં મીન ઓન और मीन ओवर 1 साइकिल बराबर છે ને બરાબર તો તો નીચે 1 upon t કારણ કે t એટલે આખી સાયકલ છે તમારી અને આગળ મીન એટલે મીન પર તો યાદ કરો એરિયા એટલે તો upon x અક્ષ પર ની લિમિટ તો એરિયા અંડર ધ કર્વ એટલે ઇન્ટિગ્રેશન કોણ ભાઈ કઈ દીધું 0 થી 2 પાય છે અને કોણ ઇન્ટિગ્રેશન લેવાનું સ્ક્વેર પહેલા સ્ક્વેર કરવાનો પછી t નું મીન લેવાનું એટલે એનું ઇન્ટિગ્રેશન આવે આગળ કરવાનું ભાઈ Im का स्क्वायर અને sin સ્ક્વેર ઓમેગા t બરાબર અને આગળ આવશે d ઓમેગા t લખવાનું ભૂલવાનું નહીં અગાઉ તમે ઇન્ટિગ્રેશન કરો છો ને તો એટલે d આવશે ને યાદ કરો એટલે આપણે f of x dx f of y dx તો લખો પણ આપણે બરાબર છે હેલો હા હેલો બરાબર છે બરાબર ના બનતા તો મારું ખરેખર હતું છે મારે ટાઈમ સ્પેન્ડ કરવું કઈ વાંધો નહીં એને મને કીધું કે કાતો કદાચ કાલે જવું પડશે કાતો શુક્રવાર જવું પડશે એવું કીધું મને બરાબર કઈ વાંધો નહીં અને પેલી વાત કરી ને પેલું આપણે સ્વીટ માટે કીધું ને તો તમને કેવું લાગે કે બરાબર લાગે તમને હા એટલે શું એમાં તમને પણ લોસ ના જાય અને એવું પણ એને કમ્પ્લીટ માં તો 1.5 કલાક અને મિનિમમ 1.5 કલાક તો ભણાય છે જ્યારે પણ આવશે બરાબર હા તો આઈ થિંક આ એક બેટર ઓપ્શન અને બીજી એક વસ્તુ મારે તમને કીધું છે એટલે તમને ખરેખર કોઈ એને ઘણી મહેનતની બહુ જરૂર છે બરાબર એટલે મેં કીધું કે આજે તો સંતુષ્ટિ અને બ્રાહ્મણી સ્ટાર્ટ કરી દે હા તો એ કીધું હમણાં એ કીધું વસ્તુ એને અચ્છા હા તો કઈ એવું હોય તો તમે મેસેજ કરી દેજો હા બરાબર છે કારણ કે છે ને એ મેડિસિન ના ઘણા બધા ફાયદા છે એ મારે અમુક સ્ટુડન્ટ આટલા વર્ષથી ભણાવું એટલે મને અનુભવ થાય એટલે મને એવું તમને કહું છું એ ઘણા સ્ટુડન્ટ એવા હોય કે જેમને માન લો વાંચતા હોય છતાં પણ યાદ ના રહેતું બરાબર તો એ લોકોને ઘણા બધા આનાથી બેનિફિટ થયો છે બહુ સારું બરાબર હા એટલે એ છે ને ઘણી વખત આમ એબસન્ટ માઇન્ડ થઈ જાય ઘણી વખત બધી વસ્તુ ભૂલી જાય છે એવું થાય છે એવું છે હા એટલે એમાં કેવું છે થોડા એના બેઝિક્સ થોડા કાચા છે બરાબર પણ હવે જલ્દી આપણે બધા બેઝિક્સ બધા ક્લિયર કરવા હોય તો પછી મગજ પ્રમાણે ફટાફટ પાઠ ચલાવવું પડશે આપણે એવું છે થશે તો ખરું જો સાચું કહું તમને થોડું અઘરું તો છે એવું નથી કહેતું ખોટું નહીં કહું તમને મહેનત કારણ કે એના છે ને સાચું કહું તમને ઘણા બધા બેઝિક્સ બહુ જ કાચા છે એને છે ને મારે 8મા ધોરણમાં ભણી હતી કેમિસ્ટ્રી એ એને આવડે છે એને 8મા ના બધા ફોર્મ્યુલા આવડે છે બધી 9મા અને 10મા લાગે મને એને કશું જ કર્યું નહીં સાચું કહું મને એને એટલા બધા બેઝિક્સ કાચા છે એટલા બધા બેઝિક્સ કાચા છે હા બેઝિક્સ તો ખરેખર એના કાચા છે
કરી લે જો હવે મારી જોડે પોઝિટિવ વાત એ પણ છે કે એના ક્લાસમાં ભણતા બીજા સ્ટુડન્ટ છે સૃષ્ટિ કરીને છોકરી છે કેવું કરીને છોકરો છે એ લોકોના લેવલ પણ તેની વાત છે પણ એ લોકોએ કેવું છે ઘણું સારું કવર અપ કર્યું છે અત્યારે તો ઘણું સારું એ લોકો કવર અપ કરે છે એટલે પોઝિટિવ વાત તો એ પણ છે કે સ્ટુડન્ટ કવર અપ પણ કરે છે બાકી આ બધા એક જ લેવલના છે હા બધાને પહેલા જે આઈક્યુ લેવલ હતા બધા સેમ લેવલના આઈક્યુ લેવલ વાળા છે બધા પણ એ લોકોએ તો અત્યારે ઘણું સારું કવર અપ કર્યું છે રિઝલ્ટ પણ એ લોકોનું સારું આવશે એવું છે હા એટલે થોડો સમય લાગશે અને થોડી મહેનત વધારે કરવી પડશે આવું છે બસ બાકી વાંધો નહીં આવે એવું છે બરાબર હા એવું હોય તો થોડુંક તમને એવું હોય તો તમે થોડી વાર તમે મોકલો છો ને અને મહિનો જેવો સમય આપો મને પછી તમે પાછો પાછો કેવું છે કેવું છે કેટલું ઇમ્પ્રુવમેન્ટ કારણ કે હું પણ એકદમ ફાઇનલ ટ્રીટમેન્ટ તો ના દીધું પણ મહિના જેવું હતું હા બરાબર હા બરાબર સારું જો હા તો કઈ નહીં જો કાલે રજા રાખીએ પછી પરમ દિવસે મૂકી દઈશું બરાબર તો શું કરીશું im સ્ક્વેર ઓમેગા t બાય t એટલે આગળ આપણે પહેલા તો આ કોન્સ્ટન્ટ બહાર આવશે એટલે આગળ આવશે im સ્ક્વેર ડિવાઇડ બાય t પછી ઇન્ટિગ્રેશન ઓફ 0 to 2 પાવર sin સ્ક્વેર ઓમેગા t તો 1 minus cos ઓમેગા t બાય 2 યાદ કરો ફોર્મ્યુલા પહેલા ઉપર છે 1 minus cos 2 ઓમેગા t બાય 2 તો એને અલ્ટરનેટ કરી દઉં આગળ લખી દઉં 2 આગળ લખી દઉં પડી ખબર આસ્તે અને પછી આગળ તો ડાયરેક્ટ જ d ઓમેગા t પછી બંનેનું ઇન્ટિગ્રેશન શું કરીશું આપણે અલગ કરીશું તો આગળ લખાશે શું im સ્ક્વેર બાય t બરાબર બિગ બ્રેકેટ કરવાનો 0 to 2 પાઈ કરવાનું 1/2 ને આપી દો d ઓમેગા t લિમિટ આનું આન્સર યાદ કરો આવું કરીશું આપણે આનું આન્સર યાદ કરો પછી માઈનસ 0 to 2 પાઈ cos 2 ઓમેગા t બાય 2 અને d ઓમેગા t અને બિગ બ્રેકેટ ઓવર હવે તમને ખબર છે કે આનું ઇન્ટિગ્રેશન કેટલું છે અગર જો આગળ તમે 2 જુઓ ને આગળ એટલે ઇન્ટિગ્રેશન જરૂર મૂકી દો અને મેં તમને આખું સમજાવ્યું ઉપર છે બરાબર છે એટલે આનું ઇન્ટિગ્રેશન થઈ ગયું 0 અહીં લખી દો છો આનો આન્સર શું છે 0 લખી દો બરાબર આન્સર 0 તો બાકી રહ્યું શું તમારું im સ્ક્વેર ડિવાઇડ બાય t અને ઇન્ટિગ્રેશન ઓફ 0 to 2 પાઈ આ 2 બહાર આવશે એટલે 2 અહીં આગળ લખી દઉં છું 2 into t લખી દઉં છું અને બાકી રહ્યું આગળ d ઓમેગા t હવે d ઓમેગા t નું ઇન્ટિગ્રેશન શું થાય ઓમેગા t શું થાય ઓમેગા t બરાબર છે તો im સ્ક્વેર ડિવાઇડ બાય 2t આનું થશે ઓમેગા t લોઅર લિમિટ 0 અપર લિમિટ 2 પાઈ પહેલા અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ તો આગળ આવશે im સ્ક્વેર ડિવાઇડ બાય 2t આગળ લખવું પડશે 2 પાઈ માઈનસ 0 આગળ આવશે 2 પાઈ એગ્રી તો 2 કટ બરાબર હવે t તો t એટલે યાદ કરો આખું શું t એટલે 2 પાઈ જેમ કે v આગળ મૂકી દો 2 પાઈ આગળ મૂકી દો પાઈ તો પાઈ કટ એટલે im સ્ક્વેર બાય 2 im સ્ક્વેર બાય 2 અને લાસ્ટમાં લેવાનું છે રૂટ એક્ઝેક્ટ એટલે આગળ લખું લાસ્ટમાં રૂટ લઈ હા તો એ રૂટ મળી જશે એટલે તમારે irms મળી ગયું તો આ બાજુ આખું લઈ લો રૂટ કોણ રૂટ ભાઈ im સ્ક્વેર બાય 2 એટલે આગળ જશે im બાય રૂટ 2 મળી ગયું આ રાઉ આયા હા બરાબર ફરી જગ્યાએ હાલો ચાલો તારે ઓર્ગેનિક તો ભાવે કમ્પ્લીટ ઓર્ગેનિક તો મળે તારે ઓર્ગેનિક સારું मैं चैप्टर को कंप्लीट करने के बाद करता रहो नेक्स्ट ना संख्या बात किया છે ગણિતમાં ના પડે જો એ અંદર છે ને એક લેવલ વિલિયમસન તો પાક્કો જ આવવાનું પહેલામાં કેની ધારો તો એને કહે કેની ધારો પાક્કો છે કેની ધારો SN1 SN2 મેઇન SN2 આપણો આ બધા ચેપ્ટર થી સ્ટાર્ટ કરીશું બરાબર ચલો તે પછી સવાલ પહેલા પહેલા ચેપ્ટર થી પ્રેક્ટિસ કર થેન્ક યુ ટીચર કારણ કે મારા અડધો ભૂલાઈ ગયું સવાલ પણ આવડતું તો સહી સમજે સાચું કહું ઓય આવડ હા ટેન્શન આવે હવે એ ગરુ બોલતે નહીં દવા માંગે સાચા તમે લોકો ને કીધા સંગોડી દો રંગ એ યાદ છે નીકળી
કોણ યસ આપને તો તું કોણ હે યશ? પટેલ અને ઇફેક્ટ દિલા તો દાવાલી સારું અલા આ નાવા જોડે સ્ટુડન્ટ ની બાબા કા સ્ટુડન્ટ નથી સિમ્પલ પેલું છે હા એ ટાઈપ યાર ઓલી વસ્તુ બહુ સારી વસ્તુ કઈ કોલેજ જમના વાળી દુકાન છે ને પેલી સિરપ ને લેવાની સિરપ ની તો બે હા બરાબર સિરપ ના પીતા પાવડર જે આવે છે એ જ રિયલ બરાબર એ દૂધમાં નાખી પીવાનું ફરક પડતો એટલો બધો ફરક બીજું જે પાછું નહીં રાખે બહુ ખરાબ રાખે ટેસ્ટમાં બહુ ખરાબ ઘણી વખત તો વોમિટિંગ રેતી ખરાબ કરતા પણ લિટરલી કહું છું લિટરલી તમારે ભાઈ તમારું એટલું મસ્ત છે 10 દિવસ પછી આવું પડતું છે ને આપણે મેન્ટાલિટી સેટ થઈ જાય ના તો વસ્તુ શું હા તો જે હોય તે મેન્ટાલિટી ફિટ થઈ ગઈ છે એ તો મેન્ટલ બધું મગજ પર તો કઈ છે તમને ખબર છે પેલો સાયન્સ એક્સપેરિમેન્ટ ખબર છે ને એક જણને પેટીમાં રાખ્યો તો બધી આ એને પેલું સાપ કડાવવાનું ફીલ કરાવતું અને ખરેખર સાપ કડાવવાનું તો એવું એક્સપેરિમેન્ટ ખબર છે આજે જ મૂક્યું છે તો એને સ્કૂલ નો ખબર ને એને પેલું આમ એવું ફીલ કરાય કે સાફ કર્યા તો એને માણસ કે સાફ કર્યું અને એક દિવસ પછી મરી પણ ગયો અને એની અંદર જ્યારે ચેક તો એ જ સાપનું પોઈઝન નીકળ્યું તે કઈ નીકળ્યું તો પોતાના માઇન્ડમાંથી બધું રીચ કર્યું હતું પોતાના માઇન્ડ તો ના રિયલ સમજે ને સાયન્સ તો એ છે એટલે તમે જેવું માઇન્ડ તમે વિચારો ને એવું જ મેં તો તમારી બોડીમાંથી હોર્મોન લેવલ એવું થાય ફૂલ કાર્ડ આવશે સમટાઈમ્સ પોઝિટિવ હવે વિચારીએ તો એવું થયું ત્યારે મેં લીધી ને તો બહુ સારા છે બહુ સારું બહુ મસ્ત અને કોઈ સાઈડ ઇફેક્ટ નથી હું કઈ એનો બ્રાન્ડ લેવલ ને કાઢું આપી દીધું મારો જે એક્સપીરિયન્સ છે સારો એનો શેર એ બહુ સારો અનુભવ હતો મારો એવું તો કને આવ્યું છે બધું કોઈ એક સાઈડ ડબ્બે લઈ આવો બધા તો જે એક વાર આ લાસ્ટ પેલા માજુ અને ખુશી લોકો પણ એના બારેમાં બર્થડે કેવે છે હા એકચુઅલી બેને ફેર પડ્યો પૂજા યશને પડ્યો ફક્ત પડ્યો બીજાને ફરક પડ્યો પૂજાને જાને ફરક પડે આપણને અરે સિમ્પલ યાર એક માઇન્ડ ન્યુટ્રિશન પ્રોવાઈડ કરવાનું કામ કરું છું બસ મોસ્ટલી સોને જે ખાતી હોય તો આરએમએસ નો મતલબ ખબર પડી ગઈ શું થાય છે પણ આ તો ખાલી મેથેમેટિકલ શું તો રિયલ મતલબ નહીં આ તો ખાલી મેથેમેટિકલ હવે રિયલ મતલબ માં બેસી રિયલ મતલબ હવે રિયલ મતલબ એ થાય છે આનો કે જો હવે આરએમએસ છે ને આરએમએસ મતલબ નો આપણો રિયલ તો જો તમને ખબર છે એસી સપ્લાય બરાબર છે એસી કરંટ હોય તો કેવો દેખાય આવો દેખાય આપણને આવો દેખાય બરાબર અને ડીસી હોય તો કેવો દેખાય આપણને આવો દેખાય પડી ખબર કહું છું હવે સમજો હવે એક વસ્તુ લાઈફમાં થોડી પેલી કે બીજી મોડ છે એસી કે ડીસી એવું કોણ સમજાયું ઈસ તો કોન્ફિડન્સ બોલે છે કે
કરો તમારા ઘરમાં વાત કરજો કોન્ફિડન્સ જો આકે હા કોઈ આન્સર એ અલ કોન્ફિડન્સ this is more this is આનો મતલબ તમે સમજો જો માન લો કે હું કહું છું કે ભાઈ 220 વોલ્ટ DC છે અને 220 વોલ્ટ AC છે તો બંનેમાં મોર ડેન્જરસ કયો DC કયો DC કે ઓનો ઓકે કારણ કે DC જે વોલ્ટેજ છે વોલ્ટેજ બરાબર એ શું 0 કોઈ દિવસ થતો નથી જો એ તો એક ફિક્સ વેલ્યુ હોય છે ને જ્યારે આ તો 0 પણ થાય છે ને તો બની શકે કે 0 પોઈન્ટ જ્યારે 0 થયો હોય એ પોઈન્ટ પર તમારો હાથ છટકી પણ શકે પડી ગયો તો કહું છે DC માં આવું છે ભલે બહુ ઓછો સમય છે DC માં ચોટ્યા પતિ પડી ગયો ગાડીની બેટરીમાં પણ ખાલી એટલે તો DC નાના ઓછા વોલ્ટ છે આ બેટરી 5 વોલ્ટ DC તો 220 વોલ્ટ તો પાવર પડે પડી ગયો DC is more dangerous than DC is more dangerous than હવે જો આ તમારી પીક વેલ્યુ શું છે આ તમારી પીક વેલ્યુ છે આ પીક વેલ્યુ બરાબર તો RMS વેલ્યુ કેટલી થશે પીક કરતા તમને મેં કીધું કરો RMS એટલે તો પીક જે હોય એના શું કરવાનું ડિવાઇડ કરો તો √2 ડિવાઇડ તમે કરો પીક વેલ્યુ થી એટલે પીક વેલ્યુ પછી ડિવાઇડ કરવાનું 1.4 અને 1/1.4 માં લખું છું RIRMS √2 પીક બાય √2 તો અહીં આગળ પીક બાય √2 એટલે 1.41 અને આ તમે કરશો ને 1/1.41 તો શું આન્સર આવશે ખબર છે 0.71 શું આન્સર આવશે 0.71 મતલબ કે 71% ઓફ પીક વેલ્યુ પડી ખબર તો જો આ પીક વેલ્યુ આયો તો 71% નું આ થાય એપ્રોક્સિમેટલી આપણી ખબર 70 ધવન થાય 71% આખો 100% છે તો અહીંથી આગળ તો 71% તો કરા દો પડી ગયો કે ના પડી તો પીક નો 71% જે કરંટ છે એ શું તમારો IR પડી ગયો એનો મતલબ શું જો IRMS કરંટ નો DC કરંટ પ્રોડ્યુસ થયો DC કરંટ એમાંથી પાસ થયો ને તો એ પણ આપણને એટલી જ હીટ આપશે જેટલો આ AC આપે છે કારણ કે AC માં કેવું તમે વિચારો ધ્યાનથી વિચારજો આટલા અહીંથી આટલા સમય સુધી જો કરંટ કેવો છે ઓછો છે કેવો છે ઓછો તો હીટ એનર્જી કેવી હોય રેઝિસ્ટન્સ માં તેમાં ખબર જ્યારે કોઈ કરંટ રેઝિસ્ટન્સ ની પાસે શું આપે હીટ એનર્જી આપે યાદ કરો તો આટલા પોર્શન માં કેવો હશે કરંટ ઓછો છે હીટ એનર્જી કેવી હોય ઓછી પછી આટલી જગ્યા પર કેવો હશે હીટ એનર્જી કેવી હશે બધા પછી પાછી હીટ એનર્જી ઓછી પછી ડાયરેક્શન બદલાય પણ એવું થાય ને કે કરંટ રેઝિસ્ટન્સ માં આમથી ફ્લો થતો હીટ એનર્જી આપશે આમથી ફ્લો થતો હીટ એનર્જી બરાબર કરંટ રેઝિસ્ટન્સ હીટ એનર્જી આપશે જ ને પડી ખબર શું કહું છે તો એક્ઝેક્ટલી આનો મતલબ આ છે એક્ઝેક્ટલી RMS નો મતલબ આ છે કે RMS નો મતલબ એ કે જેમ તમારા લોકો તમને કહું છું કે અત્યારે સર્કિટમાંથી 2 એમ્પિયર માં RMS ફ્લો કરે શું કરે 2 એમ્પિયર નો RMS કરંટ શોધો તો RMS કરંટ ઠીક છે RMS કરંટ તો એના કારણે મને જેટલી એટલે હીટ એનર્જી મળશે ને તો જો આ બીજી સર્કિટમાંથી 2 એમ્પિયર નો DC ફ્લો થાય ને તો એ સર્કિટમાંથી પગે પર 2 એમ્પિયર નો DC ફ્લો થાય ને તો મને એટલી જ હીટ એનર્જી આ વેરીફાઈ કરી રહ્યો છું RMS પછી રિપીટ કરું સમજો કે આ બધા લોજિક ખબર હોય નીટ માં કામ કરે એનું નામ પછી રિપીટ કરું સમજો એક સર્કિટ છે બરાબર શું છે એક સર્કિટ છે એમાં જે કોઈ 10 એમ્પિયર RMS ફ્લો થયો કેટલો 10 એમ્પિયર અને હું RMS યુઝર નહીં કરું તો ગાઈસ 10 એમ્પિયર નો કરંટ ફ્લો થયો અને સર્કિટ કઈ છે AC પડી ખબર હવે એમાં જે મને હીટ એનર્જી મળતો ને રેઝિસ્ટન્સ માંથી હવે આખી સર્કિટ શું કરું છું બેટરી થી રિપ્લેસ કરું છું કાંથી અને હવે પણ કરંટ કેટલો રાખું છું એ તો 10 એમ્પિયર કરંટ ફ્લો થાય તો મને એટલી જ હીટ એનર્જી મળશે જેટલી AC માં 10 એમ્પિયર ના RMS કરંટ ફ્લો થવાથી મળતી પડી ખબર શું કહું છું તો આ એનો રિયલ મિનિંગ એનો આ રિયલ મિનિંગ એનો અને આ પણ કદાચ એક બીજા બધા કામ આવે બસ તો બાકી તો આ જ વસ્તુ છે બરાબર છે તો RMS ને તમારે પ્રેક્ટિસ કરવાની જ્યારે સૌથી પહેલા પછી બાકીની બધી વાત કાલે કરીએ આપણે બરાબર એક જ મિનિટ તો RMS ને બધી પછી આપણે પાવર ને બધી વાત કાલે કરીએ આ પાવર આપણે બધું ડેમેજ મે જો આ લખી જો આ તમારી પીક દેખાય તમને પીક દેખાય તમને જો અને આ જે લાઈન દોરી આ લાઈન દેખાય તમને આ ડ્રો કરેલી આ કઈ ડ્રો કરી છે આ RMS કઈ છે યાર અને પાછા આ મારા હારા પેલા એના જોડે આપણે ગુડ મોર્નિંગ આ લોકો જીએમ કહીએ ને આ લોકો એવા આ લોકો એવા છે બરાબર આ જે આઈ દેખાવ ને આઈ તમને એને ખરેખર લોકો આઈ RMS લખતા બરાબર ખાલી તો લખી દેશે આઈ બાકી એના ખરેખર આઈ RMS તો એ લોકો શું લખ્યું છે પણ ના આઈ લખ્યું છે આઈ RMS ઓર લખી બડી પણ લખો ને ભાઈ આઈ RMS લખી દો ને કેટલા કામ છે પણ ના ફોટા કે આલે હવે તો જોજો બીજો જવાબ કોઈ હારું ના ફોટા આલે પાછા
પછી બીજી સ્માર્ટ થઈ ગયા આમ બતા ને સ્મોલ i = im sin omega t પણ આગળ જો આવું i છે બરાબર તો આવું લખવું i બ્રેકેટ ઓફ t તો કેવી વધારે ફીલ આવે કે હા ભાઈ આ જે i છે ને વેરીએબલ છે એ બધા t પર ડિપેન્ડ કરે એ વધારે ફીલ આવે પણ નામ ફીલ નહીં હા લોડ તમે યાદ કેમ ના કરો એ તો આજ આટલામ તમારું પદ આટલામ તમારું આ કાસ્ટમાં પદી ગયો કરે બાપા આ 0.0 છે એના કીધું 0.70 છે તમે કીધું 0.7 યાદ છે એ લોકો 0.707 આટલામ પદી તો તમારું આખો આયાર નથી તો તમે લોકો ચેપ્ટરમાં એન્ટર થઈ ગયા બરાબર ચેપ્ટરમાં એન્ટર થઈ ગયા પણ તમને કંટાળો નહીં આવે આ ચેપ્ટર 6 કરતા તો તમે ઈઝી લાગશે બરાબર તો આટલું રાખે બોલ તમે ફોટો લેતો વાંચી લેવા અને સ્ટોપ કરું છું